હેલો એન્જિનિયર્સ મિત્રો, હોપ બધા મજામાં હશો. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના સબ્જેક્ટની વિડિયો લેક્ચરની સિરીઝમાં આજથી આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ઇલેક્ટ્રિકલ મશીન. ઓકે, હવે જે છે એ આપણે એઝ અ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર આપણને ખ્યાલ છે કે આપણી પાસે સપ્લાય અને આઉટપુટ આધારે જે છે એ આપણે મશીન્સના બે પાર્ટ પાડી શકીએ. કઈ રીતે બે પાર્ટ્સ પાડી શકીએ? તો કે ભાઈ અહીંયા હું લખી દઉં છું કે ભાઈ મારી પાસે શું છે તો કે ઇલેક્ટ્રિકલ મશીન છે. એ ઇલેક્ટ્રિક મશીનનો સપ્લાય ઓર આઉટપુટ માની લો કે કાં તો એસી હશે, કાં તો શું હશે ડીસી હશે. તો બે પાર્ટ પડી ગયા મારી પાસે ઇલેક્ટ્રિકલ મશીન્સના, યા તો ડીસી મશીન યા એસી મશીન. ઓકે, હવે શું છે સમજવાનું તો કે હવે આપણને ખબર છે મેં વર્ડ યુઝ કર્યો સપ્લાય યા આઉટપુટ. ઓકે, મતલબ ઇનપુટ યા આઉટપુટ. તો હવે હું જે છે એ શું વિચારું છું કે ધારો કે મારી પાસે બે એનર્જી છે, મિકેનિકલ એનર્જી અને ઇલેક્ટ્રિકલ એનર્જી. જો મારું ઇનપુટ છે એ ઇનપુટ જે છે એ મિકેનિકલ એનર્જી હશે. કેવું હશે? ઇનપુટ જે છે એ મિકેનિકલ એનર્જી હશે અને આઉટપુટ છે એ મને ઇલેક્ટ્રિકલ એનર્જી મળશે. શું હશે? આઉટપુટ મને ઇલેક્ટ્રિકલ એનર્જી મળશે. તો ઇલેક્ટ્રિકલ એનર્જી જનરેટ થાય તો એને આપણે એવા મશીન્સને શું કહીએ છીએ? જનરેટર. અને એનાથી ઉલટું, જો મારું આઉટપુટ છે સોરી ઇનપુટ છે એ ઇનપુટ ઇલેક્ટ્રિકલ એનર્જી છે. ઇનપુટ કેવું છે? ઇલેક્ટ્રિકલ એનર્જી. જ્યારે આઉટપુટ જે છે એ આઉટપુટ કેવું છે તો કે આઉટપુટ છે એ મિકેનિકલ એનર્જી છે. ઓકે, તો આવા જે મશીન્સ હશે આવા મશીનને આપણે જનરલી શું કહીએ છીએ? મોટર. ઓકે, તો આના આધારે જે છે એ મારી પાસે ઇનપુટ અને આઉટપુટ બંનેમાં જે છે કંઈક ઇલેક્ટ્રિકલ પાવરની જે છે વાત થઈ, તો એના આધારે હું એસી અને ડીસી ના આગળ પાર્ટ કઈ રીતે પાડી શકું? તો કે ભાઈ હમણાં જ આપણે કીધું કે ભાઈ જો ડીસી ઇનપુટ તરીકે યુઝ કરીશ, ડીસી સપ્લાય ઇનપુટ તરીકે યુઝ કરીશ તો એને હું મોટર કહી દઈશ. અને ડીસી સપ્લાય જે છે આઉટપુટ તરીકે મને મળતો હશે તો એને હું જે છે શું કહી દઈશ? જનરેટર કહી દઈશ. ઓકે, તો આપણને બે પાર્ટ મળી ગયા, ડીસી મોટર, ડીસી જનરેટર. ઓકે, એવી જ રીતે એસી સપ્લાયમાં બી હું શું કરી શકું તો કે એસી સપ્લાયમાં બી આપણે એ જ બે પાર્ટ પાડી શકીએ. કયા કયા? તો કે જનરેટર કહી શકીએ, એસી જનરેટર, જેને આપણે જનરલ તરીકે ઓળખતા હોઈએ છીએ, અલ્ટરનેટર તરીકે બી ઓળખીએ છીએ. અને બીજું શું? એસી મોટર. ઓકે, એસી મોટર અને ડીસી મોટર બંનેમાં જે છે આગળ જે છે અલગ અલગ પાર્ટ પડે છે એ આપણે ડિટેલમાં સમજતા જઈશું ત્યારે જોઈશું. બેઝિક થોડું યાદ કરાવી દો તો એસી મોટરમાં તમને ખબર છે ઇન્ડક્શન મોટર આવશે, સિંક્રોનસ મોટર આવશે, બરાબર છે. ડીસી મોટરમાં જે છે શું આવી જશે તો કે સેપરેટલી એક્સાઇટેડ મોટર, સિરીઝ મોટર. એ આપણે આગળ આગળ ટોપિક કવર કરતા જઈશું એમ જે છે આપણે સમજતા જઈશું. ઓકે, તો બેઝિક આપણે જે છે એટલું યાદ રાખીશું. મશીન્સ બે ટાઈપ, એસી અને ડીસી મશીન્સ. એમાં આગળ જે છે ઇનપુટ અને આઉટપુટના આધારે જનરેટર એન્ડ મોટર. ઓકે, તો આજે આપણે સમજવાના છીએ ડીસી મશીન્સ અને એ ડીસી મશીનમાં બી પર્ટિક્યુલર જે છે આજે આપણે જનરેટર વિશે જે છે એ ડિટેલમાં સમજવાના છીએ. તો આપણે જે છે એ શરૂ કરીએ ડીસી મશીન. ઓકે, પ્રાઇમરી લેવલે જે છે એ ડીસી મોટર અને ડીસી જનરેટર જે છે એમનું કન્સ્ટ્રક્શન જે છે મોસ્ટલી સરખું હોય છે. બરાબર છે. તો આપણે પહેલા ડીસી મશીન્સનો કન્સેપ્ટ સમજીએ, પછી આપણે આગળ ડિટેલમાં જનરેટર જે છે એ સમજશું. ઓકે, શું કહે છે ડીસી મશીન? આ ડીસી મશીન ઇઝ એન ઇલેક્ટ્રોમિકેનિકલ ડિવાઇસ. ઇલેક્ટ્રોમિકેનિકલ વર્ડ આવ્યો, મિનિંગ શું? ઇલેક્ટ્રોમિકેનિકલ, ઇલેક્ટ્રિકલ ટુ મિકેનિકલ કન્વર્ઝન યા તો મિકેનિકલ ટુ ઇલેક્ટ્રિકલ કન્વર્ઝન. Device that converts electrical energy into mechanical energy. ઇલેક્ટ્રિકલ ટુ મિકેનિકલ જશે તો હમણાં જ આપણે વાત કરીએ શું થઈ જશે? મોટર થઈ જશે. તો અહીં આપણે પર્ટિક્યુલરલી ડીસી ની વાત કરી છે તો ડીસી મોટર. ઓર મિકેનિકલ એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. સો મિકેનિકલ ટુ ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રિકલ આઉટપુટ તરીકે આપણે જનરેટ કરાવીએ તો એને શું કહી દઈશું? ડીસી જનરેટર. The same machine can operate as either a motor or a generator because the construction is essentially the same. તો એવું કહે છે આપણને કે ડીસી મોટર હોય યા તો જનરેટર હોય, બંનેનું જે છે કન્સ્ટ્રક્શન મોસ્ટલી કેવું હશે તો કે એક સરખું જ આપણને જોવા મળશે. ઓકે, એના પછી આપણને ટાઈપ્સ ઓફ ડીસી મશીન આપ્યા છે જે ઓલરેડી આપણે આગળ થોડું સમજ્યા. ટાઈપ્સમાં શું છે? ડીસી મોટર યા તો ડીસી જનરેટર. મોટર શું કરે છે? કન્વર્ટ્સ ડીસી ઇલેક્ટ્રિકલ એનર્જી ઇન્ટુ મિકેનિકલ એનર્જી. એન્ડ ડીસી જનરેટર શું કરે છે? ઇટ કન્વર્ટ્સ મિકેનિકલ એનર્જી ઇન્ટુ ડીસી ઇલેક્ટ્રિકલ એનર્જી. ઓકે, તો આ જે છે આપણે ટાઈપ્સ આગળ ઓલરેડી સમજ્યા. ઓકે, નેક્સ્ટ જે છે એ છે વર્કિંગ પ્રિન્સિપલ.
વર્કિંગ પ્રિન્સિપલ આપણને શું કહે છે તો કે મોટર માટે શું છે કે ઇટ વર્ક્સ ઓન ધ પ્રિન્સિપલ ધેટ અ કરંટ કેરિંગ કંડક્ટર પ્લેસ્ડ ઇન અ મેગ્નેટિક ફિલ્ડ એક્સપિરિયન્સ અ ફોર્સ Lorentz force, the direction of force is determined by Fleming's left hand rule. ઓકે, હવે આ સમજવા માટે આપણે જે છે થોડું મેગ્નેટિઝમનું જે છે બેઝિક આપણે યાદ કરવું પડે. શું કહે છે તો એ થોડું તમને યાદ કરાય તો કે માની લો કે મારી પાસે જે છે કોઈ મેગ્નેટિક ફિલ્ડ છે. આપણે મેગ્નેટિક ફિલ્ડને આ રીતે કંઈક બતાવી દઈએ. આ ક્રોસ છે એ શું બતાવે છે કે અંદરની સાઈડ જે છે મારું મેગ્નેટિક ફિલ્ડ જાય છે. ઓકે, આ જે છે શું છે તો કે કંઈક મેગ્નેટિક ફિલ્ડ છે. આ મેગ્નેટિક ફિલ્ડમાં હું શું કરું છું તો કે આ મેગ્નેટિક ફિલ્ડમાં જે છે એ હું એક કંડક્ટર લઈ લઉં છું. આ કંડક્ટર લઈ લીધો. ઓકે, આ જે છે મેં શું કરી દીધું તો કે કંડક્ટર લઈ લીધો. હવે આ કંડક્ટરમાંથી જે છે શું થાય છે તો કે માની લો કે આ કંડક્ટરમાંથી જે છે સોરી આપણે અલગ કલરથી બતાવીએ તો આપણને ઇઝીલી થોડું સમજાઈ શકે. ઓકે, માની લો કે આ જે છે મારી પાસે એક કંડક્ટર છે. આ કંડક્ટરમાં જે છે શું થાય છે તો કે કંઈક જે છે આ કંડક્ટર જે છે કંઈક મૂવમેન્ટ કરે છે. તો આપણને જે છે એ ખબર છે કે જ્યારે બી મેગ્નેટિક ફિલ્ડમાં કોઈ કંડક્ટર જે છે એ મૂવમેન્ટ કરશે તો શું થશે તો કે કંઈક વેરિંગ મેગ્નેટિક ફિલ્ડનો એક્સપિરિયન્સ કરશે. એની પાસેનું જે મેગ્નેટિક ફિલ્ડ છે એ શું થતું જશે તો કે કન્ટિન્યુઅસ બદલાતું જશે. તો જ્યારે કોઈ બી કંડક્ટર છે એને મેગ્નેટિક ફિલ્ડમાં આપણે મૂવમેન્ટ કરાવીશું ત્યારે જે છે શું થશે તો કે કંઈક ને કંઈક એમાંથી ઈએમએફ પ્રોડ્યુસ થશે. આવું કોણ કહી ગયું આપણને તો કે આવું જે છે એ આપણને ફેરાડે ભાઈ કહી ગયા. બરાબર છે ને. ઈએમએફ કેટલું હશે તો કે એ જે મૂવમેન્ટ કરતું હશે આપણો કંડક્ટર એ કંડક્ટરનું જે ફ્લક્સ વેરી થતું હશે એ ફ્લક્સ વેરિએશન હશે એના પર જે છે એ ડિપેન્ડ કરશે. સો વેલ્યુ કેટલી હશે ઈએમએફ E is equal to d∅/dt. તો આ કન્સેપ્ટ જે છે આ કન્સેપ્ટ કેના માટે થઈ ગયો જનરેટર માટે. અને અહીંયા આપણે આ ઈએમએફ મળ્યો એટલે કરંટ મળશે. તો એ કરંટની ડાયરેક્શન આપણે જોતી હોય તો કેનાથી મળશે તો કે એ કરંટની ડાયરેક્શન આપણને મળશે ફ્લેમિંગ્સ રાઈટ હેન્ડ રૂલથી મળશે. ઓકે, હવે આપણને ભૂલાઈ ગયું હોય ફ્લેમિંગ્સ રાઈટ હેન્ડ રૂલ અને લેફ્ટ હેન્ડ રૂલ શું છે તો એ આપણે આગળની સ્લાઇડ જોઈએ ત્યારે સમજીએ. તો થોડું બેઝિક આપણે યાદ કરી લીધું. હજી આપણે મોટર માટે જે છે બેઝિક કન્સેપ્ટ સમજવાના છીએ. તો મોટર માટે શું કહી છે તો કે માની લો કે મારી પાસે જે છે એ કંઈક મેગ્નેટિક ફિલ્ડ છે. બરાબર છે. પાછું હું મેગ્નેટિક ફિલ્ડ ડ્રો કરી દઉં છું. તો મારી પાસે જે મેગ્નેટિક ફિલ્ડ છે એ મેગ્નેટિક ફિલ્ડમાં હું શું કરું છું આ જ કંડક્ટર રાખું છું. મેગ્નેટિક ફિલ્ડમાં મેં શું કરી દીધું આ કંડક્ટર રાખી દીધો. તો એનાથી શું થયું તો કે ભાઈ જ્યારે મેગ્નેટિક ફિલ્ડમાં આ કંડક્ટર રાખ્યો એમાંથી હું શું કરાવું છું તો કે એમાંથી કંઈક કરંટ પાસ કરાવું છું. હવે કરંટ પાસ કરાવીશ તો આપણને ખબર છે કે જ્યારે બી કોઈ બી કંડક્ટરમાંથી કરંટ પાસ થાય એટલે એની આસપાસ શું થશે તો કે કંઈક મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. ઓકે, આ બી મેગ્નેટિક ફિલ્ડ અને પેલું જે હતું જે આપણે ક્રોસથી બતાવ્યું છે એ બી મેગ્નેટિક ફિલ્ડ. તો બંને મેગ્નેટિક ફિલ્ડનું શું થયું ઇન્ટરેક્શન થયું. તો શું થશે તો કે ત્યારે જે છે એ આ જે કંડક્ટર છે એ કંડક્ટર ઉપર કંઈક ફોર્સ લાગશે. હવે એ ફોર્સ કેટલું લાગશે તો એ આપણને લોરેન્સ નામના સાયન્ટિસ્ટ કહીને ગયા કે ફોર્સ જે લાગશે એ ફોર્સ કેટલું હશે BIL sin થીટા જેટલું હશે. હવે આમાં બી શું છે તો કે બી છે એ મેગ્નેટિક ફિલ્ડ છે. આઈ શું છે તો કે આપણે કીધું કે કરંટ કેરિંગ કંડક્ટર છે તો કરંટની વેલ્યુ છે. એલ શું છે તો કે એ જે છે લેન્થ ઓફ ધી કંડક્ટર અને સાઇન થીટા શું છે તો કે ભાઈ એ જે છે એ મેગ્નેટિક ફિલ્ડ અને મારો કંડક્ટર જે છે એ કંડક્ટર વચ્ચેનો એંગલ છે. તો આ જે છે પ્રિન્સિપલ થઈ ગયો મોટર માટે. તો શું થશે મોટરમાં આપણે જે છે કરંટ આપ્યો બરાબર છે. તો આ કંડક્ટરમાં બી આપણે શું કર્યું કરંટ આપ્યો અને એને મેગ્નેટિક ફિલ્ડમાં રાખેલો હતો તો એને કંઈક ફોર્સ એક્સપિરિયન્સ કર્યું. એ ફોર્સના લીધે જે છે શું થઈ ગયું તો કે કંડક્ટર કંઈક મૂવમેન્ટ કરશે. એ ફોર્સ એક્સપિરિયન્સ કરશે એટલે કંડક્ટર કંઈક મૂવમેન્ટ કરશે. તો એ જે છે એ આપણું કેમનું વર્ક થઈ ગયું મોટરનું વર્ક થઈ ગયું. અને એની ડાયરેક્શન જે છે એ આપણને કેનાથી મળી જશે તો કે એની ડાયરેક્શન જે છે એ આપણને ફ્લેમિંગ્સ રાઈટ હેન્ડ રૂલથી જે છે ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલથી જે છે મળી જશે. ઓકે, રાઈટ હેન્ડ અને લેફ્ટ હેન્ડ આવ્યા. જનરેટર માટે રાઈટ હેન્ડ યાદ રાખીશું, મોટર માટે જે છે લેફ્ટ હેન્ડ યાદ રાખીશું.
ઓકે, કેવી રીતે કઈ ડાયરેક્શન છે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. બટ બેઝિક આપણે જે છે એ ફોર્થ સ્ટાન્ડર્ડમાં જે સમજી ગયા એ આપણે શું યાદ રાખવાનું હતું તો કોઈ બી કરંટ કેરિંગ કંડક્ટર છે એની આસપાસ જે છે કંઈક મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. પછી તો કે વેરિંગ મેગ્નેટિક ફિલ્ડમાં હું જે છે એ કોઈ બી કંડક્ટર મૂકીશ અથવા તો ફિક્સ મેગ્નેટિક ફિલ્ડમાં હું કંડક્ટરને મુવમેન્ટ કરાવીશ તો બી જે છે શું થશે તો કે એમની ઉપર જે છે એમાં કંઈક EMF પ્રોડ્યુસ થશે. ઓકે, અને જ્યારે બે મેગ્નેટિક ફિલ્ડનું ઇન્ટરેક્શન થશે ત્યારે જે કરંટ કેરિંગ કંડક્ટર હશે એમની ઉપર જે ફોર્સ લાગશે ફોર્સ કેટલું હશે F ઇઝ ઇક્વલ ટુ BIL sin થીટા, જે લોરેન્ટ્ઝ સરના સાયન્ટિસ્ટે આપણને આપેલું છે. તો એ આપણો મોટરનો પ્રિન્સિપલ થઈ ગયો. ઓકે, જનરેટર અને મોટર સમજતા પહેલા આપણને આટલું બેઝિક જે છે યાદ હોવું જરૂરી છે. ઓકે, હવે આગળ વધીએ. ડીસી મોટર શું કહે છે? વર્ક્સ ઓન ધ પ્રિન્સિપલ that a current carrying conductor placed in a magnetic field experience a force. કયું ફોર્સ? લોરેન્ટ્ઝ ફોર્સ. એની વેલ્યુ જે છે મેં તમને હમણાં જ કીધી કેટલી હશે? BIL sin theta and the direction of force is determined by left hand rule. આગળ જોઈએ. ડીસી જનરેટરનો પ્રિન્સિપલ શું કહે છે તો કે ઇટ વર્ક્સ ઓન ધ ફેરાડેસ લો શું કહે છે આપણને? E is equal to d phi by dt. When the armature rotates in a magnetic field and EMF is induced, the direction is determined by Fleming's right hand rule. ઓકે, હવે આપણે જે છે ફ્લેમિંગ રાઈટ હેન્ડ રૂલ અને લેફ્ટ હેન્ડ રૂલ જે છે સમજીએ. ઓકે, તો હવે જે છે ફ્લેમિંગ્સ રાઈટ હેન્ડ રૂલ છે એ કેના માટે યુઝ થાય છે તો હમણાં જ આપણે જોયું તો એને પાછું અહીંયા બી લખી દઉં. ફ્લેમિંગ્સ રાઈટ હેન્ડ રૂલ જે છે આપણે કેના માટે? જનરેટર માટે યુઝ કરશું. જનરેટર માટે EMF હશે. EMF કેટલું હશે તો કે d phi by dt. કોણ કહી ગયું આપણને તો કે ફેરાડેસ લો થઈ ગયો. E મળ્યું, EMF મળ્યું, બરાબર છે. તો EMF મળ્યું મતલબ કે શું મળ્યું? કરંટ મળ્યો. તો મને જે છે એકચ્યુઅલમાં કેની ડાયરેક્શન મળશે? કરંટની ડાયરેક્શન મળશે. ઓકે, હવે જે છે અહીંયા હું જોઉં તો આપણે જે છે એ આપણી ફોર ફિંગર, મિડલ ફિંગર અને થંબ જે છે એને ત્રણેયને કેટલા ડિગ્રીએ રાખી દેવાના છે તો કે ત્રણેયને 90 ડિગ્રીએ રાખી દેવાનું. પછી શું કરવાનું તો કે ભાઈ આપણે જે છે હમણાં જ કીધું કે આપણે શું કરવાના છીએ એમ તો કે જનરેટર માટે જે છે એ હું કોઈ મેગ્નેટિક ફિલ્ડમાં શું કરીશ તો કે મારી કોઇલ છે અથવા તો કંડક્ટર છે, કંડક્ટરને મુવમેન્ટ કરાવીશ. ઓકે, તો અહીંયા જે છે મારી ડાયરેક્શન ઓફ ફિલ્ડ છે. ડાયરેક્શન ઓફ ફિલ્ડ એટલે મારું મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં છે જે આપણે અહીંયા આપ્યું છે. હવે તો કે કોઇલ છે અથવા તો કંડક્ટર છે, કંડક્ટરને હું કઈ ડાયરેક્શનમાં મુવમેન્ટ આપું છું તો કે એને જે છે ઉપરની ડાયરેક્શનમાં મુવમેન્ટ આપું છું કે જે આપણો થંબની ડાયરેક્શન છે. તો જે મને કરંટ મળશે એ કરંટ કઈ ડાયરેક્શનમાં મળશે તો કે કરંટ જે છે મને આ રીતે બહારની તરફ આપણે જે છે આ રીતે ડ્રો કરતા હોય ને 3D માં જ્યારે ડ્રો કરીએ ત્યારે તમને ખબર છે કે આ રીતે આપણે ડ્રો કરતા હોય તો કરંટની ડાયરેક્શન જે છે મને આ મળશે. આ જે છે કેની મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન હશે અને આ જે છે કેની ફોર્સની ડાયરેક્શન મળશે. ઓકે, ડાયરેક્શન ઓફ ફોર્સ મીન્સ ડાયરેક્શન ઓફ મુવમેન્ટ ઓફ કંડક્ટર. બરાબર, જે ડાયરેક્શનમાં આપણે કંડક્ટરને મુવમેન્ટ કરાવીએ છીએ એ ડાયરેક્શન ફોર્સની થઈ ગઈ મેગ્નેટિક ફિલ્ડની તો છે. તો જે EMF પ્રોડ્યુસ થયું અથવા તો કરંટ પ્રોડ્યુસ થયો એ જે છે આપણને અહીંયા આ ડાયરેક્શનમાં મળી. ઓકે, તો આ જનરેટર માટે થઈ ગયું. નેક્સ્ટ જોઈએ આપણે મોટર માટે. મોટર માટે શું કીધું હતું આપણે? લેફ્ટ હેન્ડ રૂલ. લેફ્ટ હેન્ડ રૂલમાં ફોર્મ્યુલા શું હતી આપણી પાસે? F ઇઝ ઇક્વલ ટુ BIL sin થીટા. ઓકે, હવે જોઈએ એમાં જે છે કેવી રીતે તો કે ભાઈ આપણને જે છે એ લેફ્ટ હેન્ડ રૂલ માટે ખબર છે કે પહેલા તો આપણે શું જોઈશે? મોટરમાં આપણે કરીએ છીએ શું તો કે આપણે કરંટ આપીએ છીએ અને મેગ્નેટિક ફિલ્ડ આપણી પાસે છે. તો આપણે કેની ડાયરેક્શન જોઈએ તો કે કઈ ડાયરેક્શનમાં મારો કંડક્ટર મૂવ કરશે એ આપણે જોઈએ છીએ. ઓકે, તો અહીંયા જે છે એ માની લો કે મારી પાસે જે છે મેગ્નેટિક ફિલ્ડની આ ડાયરેક્શન છે. તો આ મેગ્નેટિક ફિલ્ડની આ ડાયરેક્શન આમાં બી સેમ ફોર ફિંગર, મિડલ ફિંગર અને થંબનો યુઝ કરીશું અને ત્રણેયને કેટલા ડિગ્રીએ? 90 ડિગ્રીએ રાખી દઈશું. ત્રણેયને 90 ડિગ્રી રાખીએ તો આ જે ડાયરેક્શન છે આ ડાયરેક્શનમાં શું છે? મારું મેગ્નેટિક ફિલ્ડ છે. આવ્યું જો અહીંયા N પોલ, S પોલ. એ થોડું બેઝિક આપણને યાદ હોવું જોઈએ કે N પોલ ને S પોલ હોય ત્યારે N માંથી જે છે શું થતી હોય તો કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ છે એ આઉટવર્ડ થતી હોય. આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન શું થશે? બહાર નીકળશે. અને S માં શું હશે તો કે અહીં સામે S પોલ હશે એ S પોલમાં અંદરની તરફ આવતી હશે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ. ઓકે, અને મેગ્નેટિક પોલ હશે એ હંમેશા કેવા હશે? ઇવન નંબરમાં જ હશે, મતલબ જોડીમાં જ હશે. N અને S બંને પોલ જે છે ઓલવેઝ સાથે જ આપણને જોવા મળશે. ઓકે, તો આપણને આ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન મળી ગઈ N થી S તરફ.
નેક્સ્ટ શું છે તો કે આપણે કંઈક કરંટ આપ્યો છે, તો માની લો કે કંડક્ટર છે, કંડક્ટરમાં કરંટ આ બાજુથી પાસ થાય છે, આ ડાયરેક્શનમાં કરંટ જે છે ફ્લો થાય છે. તો અહીંયા જે છે એ મને ડાયરેક્શન ઓફ કરંટ માની લીધી મેં. તો મારી પાસે શું મળી ગયું તો કે એક ડાયરેક્શન આ મળી, આ કેની ડાયરેક્શન છે બી ની, અને એક ડાયરેક્શન આ મળી ગઈ, આ કેની ડાયરેક્શન છે કરંટની. તો મને જે મારો કંડક્ટર મૂવ કરશે એ કંડક્ટર કઈ ડાયરેક્શનમાં મૂવ કરશે તો કે અપવર્ડ ડાયરેક્શનમાં જે છે એ મૂવ કરશે. બરાબર છે. તો એ જે છે એ આપણને મળી ગયું ફોર્સ. બરાબર, ફોર્સ આપ્યું મતલબ કે ડાયરેક્શન ઓફ ફોર્સ લખ્યું છે, તો એકચ્યુઅલમાં એ શું છે આપણી ડાયરેક્શન ઓફ કંડક્ટર, કે મારો કંડક્ટર જે છે એ ડાયરેક્શનમાં મૂવ કરશે. જે બાજુ ફોર્સ લાગે એ બાજુ શું થશે કંડક્ટરની મૂવમેન્ટ થશે. ઓકે, હવે તમને ક્વેશ્ચન થાય કે ભાઈ આ જે છે આ ડાયરેક્શનમાં કેમ ગયું, તો આપણે મોટરના પ્રિન્સિપલમાં જે છે એ ડિટેલમાં સમજતા હશો ત્યારે જોઈશું. અત્યારે થોડું તમારે એ યાદ રાખી લેવાનું છે કે આપણે જ્યારે કરંટને જે છે એ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફ્લો કરાવે ત્યારે જે છે એ શું થશે તો કે ત્યારે જે છે એ એન પોલ જનરેટ કરશે, અને જ્યારે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જે છે મુવમેન્ટ કરાવું ત્યારે જે છે એ શું થશે તો કે ત્યારે જે છે એ એસ પોલ જનરેટ થશે. ઓકે, હવે શું થશે જ્યારે આમાંથી કરંટ પાસ થશે ને, જ્યારે કરંટ પાસ થશે ત્યારે અહીંયા બી જે છે એ કેવું થશે તો કે કંઈક એન પોલ જેવું જનરેટ થયું હશે. એ આપણે બેઝિક મોટરમાં જ્યારે ડિટેલમાં સમજશું ત્યારે સમજશું, અત્યારે ખાલી એમ જ સમજાઈ દઉં. તો અહીંયા બી એન પોલ જે છે જનરેટ થયો, અહીંયા બી એન પોલ જનરેટ થયો, તો એકબીજાને લાઈક અનલાઇક પોલ જે છે એટ્રેક્ટ કરે, લાઇક પોલ શું કરે તો કે રિપલ કરે. તો લાઇક પોલ રિપલ કરશે તો શું થશે તો કે આ જે એન પોલ છે એ આ કંડક્ટર છે એને ધક્કો મારશે કે ભાઈ દૂર જાવ અહીંથી. બરાબર છે, તો એ ડાયરેક્શનમાં શું થયું ફોર્સ જનરેટ થયું. તો એ ફોર્સ જ આપણને શું કરાવશે, એ ફોર્સના લીધે જ આપણું શું થશે તો કે આપણું આર્મેચર અથવા તો આપણે જે કહીએ છીએ કંડક્ટર એ શું કરશે મૂવ કરશે, અને આપણે મોટર યુઝ કરી શકશું. ઓકે, તો એ થઈ ગયું ઇલેક્ટ્રિકલ એનર્જીનું મોટરમાં કન્વર્શન. ઓકે, તો આટલું બેઝિક જે છે એ આપણે યાદ કરી લેવાનું છે, જે પ્રિન્સિપલ અને સમજવા માટે જે છે જરૂરી છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. હવે આપણે જોવાના છીએ મેઇન પાર્ટ્સ ઓફ ડીસી મશીન્સ. ઓકે, જ્યારે આપણે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે મેં તમને કીધું કે ભાઈ ડીસી મશીન જે છે એમનું કન્સ્ટ્રક્શન જે છે મોસ્ટલી એક સરખું હશે. એને આપણે આઈધર મોટર તરીકે ઓર જનરેટર તરીકે યુઝ કરી શકીએ. ઓકે, તો આપણે જે છે જે કન્સ્ટ્રક્શન સમજીશું એ એક જ માં સમજીશું, જનરેટર હોય કે મોટર. અત્યારે આપણે જનરેટર આગળ જોવાના છીએ, તો કન્સ્ટ્રક્શન આજે જે જોઈશું એ જ આપણે મોટરમાં બી જે છે યુઝ થશે. બરાબર છે. ઓકે, તો એ કન્સ્ટ્રક્શનમાં મેઇન પાર્ટ્સ છે એ આપણે થોડા યાદ કરી લઈએ કે જેના પરથી એમસીક્યુ બી જે છે પૂછાતા હોય છે. તો એમાં જે મેઇન પાર્ટ છે એ છે પહેલો આપ્યો આપણને યોક. યોક એટલે શું છે તો કે ફ્રેમ, જે આ પાર્ટ છે બરાબર છે, જે પાર્ટ રાઉન્ડ સર્કલમાં જે છે એ પાર્ટ જે છે શું છે તો કે યોક છે, અથવા તો એને આપણે બીજી રીતે શું કહી શકીએ તો કે ફ્રેમ બી કહી શકીએ. બરાબર છે, આ જે પાર્ટ છે એ આપણો યોક થઈ ગયો. ઓકે, એ શું કામ કરવાનું છે તો કે ઇટ પ્રોવાઇડ્સ મિકેનિકલ સપોર્ટ એન્ડ મેગ્નેટિક પાથ. ઇટ પ્રોવાઇડ્સ અ લો રિલક્ટન્સ પાથ ફોર ધ મેગ્નેટિક ફ્લક્સ. હવે આપણે કીધું કે ભાઈ આપણે જે છે શું કરવાના છીએ તો કે અહીંયા મારી પાસે એન પોલ છે, અહીંયા એન પોલ છે, અહીંયા એસ પોલ છે, એસ પોલ છે. આ જે પોલ મેં બનાવ્યા એ પોલ જે છે એમાંથી શું થશે મેગ્નેટિક ફ્લક્સ કંઈક પાસ થશે. તો એ મેગ્નેટિક ફ્લક્સ જે છે અહીંયા તો મળશે જ મને, પણ બાકીનો મેગ્નેટિક ફ્લક્સ છે બધી જ બાજુ હશે, એન માંથી એસ માં જશે. તો એ બી જે છે એ કેવી રીતે જશે તો કે જે છે એ આ જે યોક છે મારી યોક જે છે શું કરશે તો કે કઈ લો રિલક્ટન્સ પાથ જે છે એ મને પૂરો પાડશે, અને હું જે છે શું કરી શકીશ તો કે અહીંયા જે છે એ એન થી એસ માં જે લો રિલક્ટન્સ પાથ હશે એમાં જે છે મને શું મળી જશે તો કે મેગ્નેટિક ફ્લક્સ જે છે કઈ પાસ થતું મળી જશે. લો રિલક્ટન્સ પાથ મતલબ રિલક્ટન્સ જે છે એની સાથે રિલેટેડ વર્ડ છે, રેઝિસ્ટન્સ જેવો વર્ડ છે. બરાબર છે, કે જેમ રેઝિસ્ટન્સ વધારે હોય તો કરંટ જે છે ઓછો ફ્લો થાય, એવી જ રીતે રિલક્ટન્સ જે છે એ ઓછો હોય તો મેગ્નેટિક ફ્લક્સ છે ઇઝીલી પાસ થઈ શકે. બરાબર છે. ઓકે, તો આ થઈ ગયું આપણું કોર. કોર જે છે જનરલી જે છે એ કેનું બનેલું હોય છે તો કે સોલિડ કાસ્ટ સ્ટીલ નું બનેલું હોય છે. બરાબર છે, કેનું બનેલું હોય છે અહીંયા લખી દઉં છું. યોક જે છે એ મોસ્ટલી જે છે એ કેનું બનેલું હોય છે કાસ્ટ સ્ટીલ નું બનેલું હોય છે. બરાબર છે, અને એની ઉપર જે છે શું હશે તો કે એની ઉપર જે છે એ
ફિલ્ડ પોલ્સ જે મારા છે, ફિલ્ડ પોલ્સ એટલે આ પોલ એટલે એન અને એસ પોલ જે છે એ ફિલ્ડ પોલ મારા જે છે આને ફિલ્ડ પોલ કહીએ છીએ આપણે. એ જે છે એ કેની ઉપર તો કે યોક પર જે છે માઉન્ટેડ હશે. ઓકે, અને આ જે છે ફિલ્ડનું વાઇન્ડિંગ છે. ફિલ્ડ વાઇન્ડિંગ જે છે આપણે ખબર છે કે ભાઈ આપણે જે છે એ ડાયરેક્ટ જે છે એ એન પોલ અને એસ પોલ જનરેટ કરાય તો આપણે આગળ જોયું હતું કે શું કરી શકીએ આપણે, તો કે ભાઈ મારી પાસે જે પોલ છે એ પોલમાં હું શું કરી દઈશ તો કે ફિલ્ડ વાઇન્ડિંગ કરી દઈશ અને એ ફિલ્ડ વાઇન્ડિંગમાંથી ડીસી કરંટ પાસ કરીશ. તો કરંટ પાસ થશે એટલે એમાં શું થશે તો કે કરંટ પાસ થશે એટલે એમાં કંઈક મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. તો એ મેગ્નેટિક ફિલ્ડના લીધે ત્યાં જે છે આપણે શું કરાયું તો કે એની ડાયરેક્શન આપણે એ રીતે સેટ કરશું કે જે એડજેસન્ટ પોલ આવે એ એડજેસન્ટ પોલ મતલબ બાજુના પોલ આવે એ જે છે એ કેવા આવે તો કે ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય એ રીતે આપણે કરંટની ડાયરેક્શન સેટ કરવાની છે. બરાબર, તો એ રીતે આપણે ફિલ્ડ વાઇન્ડિંગ કરવાનું રહે. ઓકે, અહીંયા આપણે જોઈ લઈએ. નેક્સ્ટ આપણે જોતા હતા પોલ કોર અને પોલ શું. તો પોલ કોર જે છે શું છે તો કે આ જે ભાગ છે આપણો, આટલો ભાગ જે છે એ આપણો પોલ કોર થઈ ગયો અને નીચેનો ભાગ છે જે આ વાળો દેખાય છે આ જે છે આપણું શું છે પોલ શું. આનો શેપ આવો શું કામ રાખવામાં આવે છે તો કે આપણું આર્મેચર જે છે રોટેટ કરતું હોય તો મેક્સિમમ ફ્લક્સ જે છે એમની સાથે લિંક થઈ શકે એટલા માટે જે છે એ આપણે આ ટાઈપનો શેપ જે છે પોલ નો રાખીએ છીએ. નેક્સ્ટ ઇઝ ફિલ્ડ વાઇન્ડિંગ. ફિલ્ડ વાઇન્ડિંગ શું કરે છે? ઇટ ક્રિએટ્સ અ મેગ્નેટિક ફિલ્ડ. નેક્સ્ટ જે છે એ આર્મેચર વાઇન્ડિંગ. હવે આર્મેચર વાઇન્ડિંગ શું છે તો કે આપણે કીધું કે ભાઈ મેગ્નેટિક ફિલ્ડમાં કંઈક મારે કંડક્ટરને રોટેટ કરાવ્યો છે. તો જે કંડક્ટર છે એ કંડક્ટરને મારી જેની ઉપર જે છે એ કંડક્ટર જે છે એ જ મારું વાઇન્ડિંગ છે અને જેની ઉપર હું એ કંડક્ટર જે છે એ પ્લેસ કરીશ એ જે છે શું છે મારી આર્મેચર કોર છે. એ આર્મેચર કોર જે છે એ આગળ તમને ફિગરમાં બી જે છે એ બતાવીશ. તો એ આર્મેચર કોર જે છે એ શું કરે છે તો કે આર્મેચર વાઇન્ડિંગને જે છે એ હોલ્ડ કરે છે. આર્મેચર વાઇન્ડિંગ જેને આપણે રોટેટ કરાવવાના છે કંડક્ટરને, એ કંડક્ટર જે છે એ જેની ઉપર મેં વીંટાળેલા છે બરાબર છે એ જે છે શું થઈ ગઈ મારી આર્મેચર કોર અને કંડક્ટર થઈ ગયા મારા આર્મેચર વાઇન્ડિંગ. ઓકે, નેક્સ્ટ જે છે એ છે કમ્યુટેટર. ઓકે, હવે જુઓ આપણને એક વસ્તુ ખબર છે કે જ્યારે હું મેગ્નેટિક ફિલ્ડમાં કંડક્ટરને રોટેટ કરાઈશ ત્યારે જે ઈએમએફ પ્રોડ્યુસ થશે એ ઈએમએફ પ્રોડ્યુસ થશે એ ઓલવેઝ જે છે કેવું હશે એસી જ મળશે આપણને, કેમ કે વેરિંગ જ મળશે. તો વેરિંગ ઇલેક્ટ્રિક પાવર એ તો શું છે આપણો એસી પાવર છે. તો આપણે તો અહીંયા વાત કરવી છે ડીસી ની, તો મારે શું કરવું પડશે તો કે એસી છે એને કેમાં કન્વર્ટ કરવું પડશે તો કે ડીસી માં. તો આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સ સમજતા હતા ત્યારે ખબર છે કે આપણે એસી માંથી ડીસી માં જઈએ તો એને જે છે શું કહેવાય કંઈક રેક્ટિફાયર એવો વર્ડ યુઝ કરતા હતા. પણ અહીંયા જે છે આપણે કોઈ એવા પાવર ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ નથી કરતા. કેનો યુઝ કરીએ છીએ? કોમ્યુટેટરનો યુઝ કરીએ છીએ. કોમ્યુટેટર છે શું કરે છે તો કે ઇટ કન્વર્ટ્સ ઇન્ટરનલી જનરેટેડ એસી ઇન્ટુ ડીસી. એ એસી છે એને એકચ્યુઅલમાં કેમાં પલ્સેટિંગ ડીસી માં કન્વર્ટ કરશે. કેમાં કન્વર્ટ કરશે? પલ્સેટિંગ ડીસી માં. અને પછી આપણે આર્મેચરને ઇમ્પ્રૂવ કરી અને ડિઝાઇનમાં ઇમ્પ્રૂવ કરી અને પલ્સેટિંગ ડીસી ને જે છે એ આપણે પ્યોર ડીસી માં કન્વર્ટ આગળ કરી શકીએ. ઓકે, તો કોમ્યુટેટર જે છે એ કોમ્યુટેટર શું કરે છે? કન્વર્ટ્સ ઇન્ટરનલી જનરેટેડ એસી ઇન્ટુ ડીસી ઓર રિવર્સ કરંટ ઇન ધ આર્મેચર મોટર. મોટરમાં આપણે શું કરીએ છીએ? મોટરમાં આપણે ડીસી સપ્લાય આપીએ છીએ. તો ડીસી સપ્લાય આપતા હશું ત્યારે જે છે એ શું થશે તો કે ત્યારે પણ એ અંદર જઈને કોમ્યુટેટર એ ડીસી ને કેમાં કન્વર્ટ કરી દેશે? એસી માં કન્વર્ટ કરી દેશે. ઓકે, તો અહીંયા જે છે એક વસ્તુ એ બી યાદ રાખશું, એમસીક્યુ એકવાર પૂછાયેલો છે કે આપણે જનરેટર ઓર મોટરમાં કોમ્યુટેટર છે એ કેવી રીતે વર્ક કરે છે તો કે એ જે છે એ મિકેનિકલ રેક્ટિફાયર તરીકે કામ કરે છે. આ એમસીક્યુ પૂછાય છે અને યાદ બી રાખશું. મિકેનિકલ રેક્ટિફાયર. મિકેનિકલ રેક્ટિફાયર મીન્સ એ જે છે એસી ને ડીસી માં કન્વર્ટ કરે છે. ઓકે, જનરલી જે છે એ કેનું બનેલું હોય છે તો કે જનરલી એ જે છે કોપર સેગમેન્ટનું બનેલું હશે. એ કોપર સેગમેન્ટની વચ્ચે જે છે એ શું કરેલું હશે તો કે એ કોપર સેગમેન્ટની વચ્ચે જે છે એ કઈ માઇકા સ્ટીલ રાખી અને એમનું ઇન્સ્યુલેશન કરેલું હશે. બરાબર છે, તો આ થઈ ગયું આપણું કોમ્યુટેટર. ઓકે, હવે આપણે તો વાત કરી કે ભાઈ આપણે કંડક્ટર જે છે એને રોટેટ કરાવવાના છીએ. કંડક્ટરને રોટેટ કરાવીશું તો આપણે ફાઇનલી બે ટર્મિનલ મળશે ક્યાં
કે જ્યાંથી આપણે જે છે ઈએમએફ લઈ શકીએ, યા તો જે છે હું શું કરી શકું તો કે ભાઈ ઈએમએફ સપ્લાય કરી શકું, કરંટ સપ્લાય કરી શકું, કંઈક સ્ટેડી પોઈન્ટ તો જોઈશે મારી પાસે. તો એ કામ ડીસી મશીનમાં જે છે કોણ કરે છે? બ્રશિસ કરે છે. અને કેવી રીતે હશે? તો કે બ્રશિસ જે છે એ શું થશે તો કે બ્રશિસ જે છે એ મારી પાસે, ઓકે અહીંયા જે છે બતાવે છે, તો આ જે પાર્ટ છે, આ પાર્ટ જે છે મારો એ છે બ્રશિસ, અને આ પાર્ટ જે છે, સોરી, આ જે પાર્ટ છે, આ પાર્ટ જે છે એ છે બ્રશિસ, અને આ પાર્ટ છે એ શું છે? કોમ્યુટેટર. તો આ કોમ્યુટેટર જે છે શું થશે? કોઇલ સાથે રોટેટ થશે. જ્યારે બ્રશિસ છે એ બ્રશિસ મને કઈ રીતે આપશે? કે એ મને જે છે કંઈક આઉટપુટ આપશે. ઓકે, તો આ જે છે બ્રશિસના મારફતથી આપણે શું કરી શકીએ તો કે જે છે એ આઉટપુટ અથવા તો આપણે એને ઇનપુટ ડીસી સપ્લાય આપી શકીએ. ઓકે, તો આ થઈ ગયું જે છે આપણા માટે બ્રશિસ. રેડી? તો આટલા પાર્ટ જે છે એમને ઇમ્પોર્ટન્ટ છે, જે આપણે ઓલરેડી સમજ્યા. અને બ્રશિસ જે છે જનરલી કેના બનેલા હોય છે? તો કે કાર્બનના બનેલા હશે, અને એને જે છે શું કરેલું હશે? તો કે સ્પ્રિંગથી છે ફિક્સ કરેલા હશે. બરાબર છે? પ્રેશર વાળી સ્પ્રિંગ જે છે એનાથી એને જે છે શું કરી દીધા હશે? ફિક્સ કરેલા હશે. ઓકે, તો આ ડીસી થઈ ગયું ડીસી મશીનનું કન્સ્ટ્રક્શન. એ ડીસી મશીનનું કન્સ્ટ્રક્શન જે છે એ મોટર માટે અને જનરેટર બંને માટે જે છે એક સરખું જ જોવા મળે છે. બંનેમાં આ જ વસ્તુ હશે, ખાલી આપણે જો સપ્લાય ડીસી આપી દઈએ અને કંડક્ટર રોટેટ કરે તો એ થઈ ગઈ મોટર, અને કંડક્ટરને રોટેટ કરાવી અને આઉટપુટ હું ડીસી લઉં તો એ થઈ ગયું મારું ડીસી જનરેટર. ઓકે, હવે સમજીએ આપણે ડીસી જનરેટર. ઓકે, બેઝિક જે આપણે આગળ જોઈ ગયા એ જ વસ્તુ પાછી આપેલી છે આપણને. A DC generator is an electrical machine that converts mechanical energy into direct current electrical energy. DC electrical energy mechanical to electrical માં કન્વર્ટ કરવાના છીએ. It works on Faraday's law of electromagnetic induction. અને Faraday's law શું કહે છે આપણને? વેલ્યુ શું આપે છે? Epsilon is equal to a minus n d phi by dt. બરાબર છે? આ છે શું છે? તો કે જનરેટેડ ઈએમએફ. n જે છે શું છે? નંબર ઓફ ટર્ન્સ. d5 by dt જે છે એ શું છે? તો કે રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ. અને માઇનસની સાઇન આવી, માઇનસની સાઇન જે છે એ ક્યાંથી આવે છે? લેન્ઝ લો ની મદદથી આપણને ખબર છે. જો તમે મારા ટ્રાન્સફોર્મરના લેક્ચર જોયેલા હોય તો એમાં જે છે લેન્ઝ લો આપણે સમજાયેલો હતો કે જે બી વેરિંગ ફ્લક્સ થાય છે એમના લીધે જે ઈએમએફ પ્રોડ્યુસ થયું છે એ શું કરે છે? પાછો એનો વાપસ કરે છે. એને જે છે એના લીધે જે છે આપણે અહીંયા શું કરીએ છીએ? માઇનસની સાઇન મૂકીએ છીએ. ઓકે, જનરેટરનો વર્કિંગ પ્રિન્સિપલ શું કહે છે આપણને? તો કે when a conductor moves through a magnetic field and cuts magnetic flux and EMF is induced in the conductor. ઓકે, હવે જુઓ, જો અહીંયા મારી પાસે જે છે એ કંઈક મેગ્નેટિક ફિલ્ડ છે. અહીંયા એન પોલ આપ્યો છે મને, અને એન પોલની સાથે સાથે જે છે અહીંયા શું આપેલું છે? એસ પોલ આપ્યો છે. ઓકે, એન પોલ અને એસ પોલ છે. હવે આ એન પોલ અને એસ પોલ આપ્યા છે તો એમની પાસે જે છે શું હશે? તો કે મેગ્નેટિક ફિલ્ડ હશે. તો અહીંયા એન પોલ હતો, અહીંયા એસ પોલ હતો, તો આ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન મને મળી ગઈ. અહીંયા એસ છે, એકચ્યુઅલમાં બી નથી. બરાબર છે? તો અહીંયા જે છે એ એન અને એસ પોલ છે. હવે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ છે. એ મેગ્નેટિક ફિલ્ડમાં શું કર્યું? તો કે મેં એક ટર્ન વાળી કોઇલ રાખી છે. આ એક ટર્ન વાળી કોઇલ જે છે એ શું થાય છે? તો કે એક ટર્ન વાળી કોઇલને જે છે એ હું શું કરાવીશ? રોટેટ કરાવીશ. રોટેટ કરાવીશ એટલે શું થશે? તો કે એની ફ્લક્સમાં જે છે કન્ટિન્યુઅસ કંઈક ચેન્જ થશે. કેમ કે ફિલ્ડ તો છે મારું, મેગ્નેટિક ફિલ્ડ તો કેવું છે? મેગ્નેટિક ફિલ્ડ તો જે છે એ ફિક્સ છે. કોઇલ છે એમને હું રોટેટ કરાવું છું, તો કોઇલ સાથે જેટલું બી મેગ્નેટિક ફિલ્ડ ફ્લક્સ છે એ મેગ્નેટિક ફ્લક્સ શું થતું હશે? તો કે વેરી થતું હશે. તો વેરી થતું હશે તો જેમ જેમ આ કોઇલ જે છે એ રોટેટ થશે એમ એમ શું થશે? તો કે વેરિંગ મેગ્નેટિક ફ્લક્સ આ કોઇલ એક્સપિરિયન્સ કરશે, અને એના લીધે શું થશે? તો કે એમાં કંઈક ઈએમએફ પ્રોડ્યુસ થશે. આવું તો આપણને ફેરાડે ભાઈ કહી ગયા. ઓકે, તો એની સાથે સાથે આ કોમ્યુટેટર બી શું થશે? તો કે રોટેટ થશે. પણ અહીંયા મને જે છે શું મળી જશે? તો કે અહીંયા જે છે એ મને કંઈક ઈએમએફ અથવા તો કરંટ જે છે કંઈક જોવા મળશે. બરાબર છે? અને આ કરંટની ડાયરેક્શન આપણે કેનાથી નક્કી કરી શકીએ? તો કે આ કરંટની ડાયરેક્શન મારે જોતી હોય તો એ જે છે એ હું ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલ, કેનાથી નક્કી કરીએ આપણે? ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલ થી જે છે એ નક્કી કરી શકું. ઓકે, તો હોમવર્કમાં તમારે શું કરવાનું છે? તો કે આ કોઇલની ડાયરેક્શન જે છે એ A થી D તરફ હું લઈ જાઉં જ્યારે,
કોઇલને જે છે એ અત્યારે ઉપરનો ભાગ છે એને હું નીચે તરફ લઈ જાઉં ત્યારે જે છે કઈ ડાયરેક્શનમાં કરંટ પાસ થાય છે તમારે મને શોધીને આપવાનું છે. બરાબર, કયો રૂલ યુઝ થશે? જનરેટર છે તો આપણે રાઈટ હેન્ડ રૂલ યુઝ કરીશું. ઓકે, તો આપણે વાત કરતા હતા કે કમ્યુટેટર છે એ શું કરે છે, તો કે કમ્યુટેટર જે છે એ બી સાથે સાથે મૂવ થશે અને એની સાથે સાથે જે છે આ બ્રશ છે એમાંથી શું થશે, તો આપણને આઉટપુટ કંઈ ને કંઈ મળશે અને એ આઉટપુટ જે છે એ આપણે આગળ એઝ અ લોડ યુઝ કરી શકીશું. ઓકે, તો હવે જુઓ, જ્યારે જે છે એ મારી કોઇલ 0 ડિગ્રી પર હશે, કોઇલ જે છે એ 0 ડિગ્રી પર હશે ત્યારે જે છે શું થશે, તો કે ત્યારે જે છે કંઈ ઈએમએફ પ્રોડ્યુસ નહીં થાય. પછી જેમ જેમ હું કોઇલને રોટેટ કરાવતો જઈશ, કોઇલને રોટેટ કરાવીશ તો કોઇલને રોટેટ કરાવીશ તો 90 ડિગ્રી જ્યારે હશે ત્યારે જે છે મને શું મળશે, તો કે ત્યારે મને મેક્સિમમ ઈએમએફ મળશે. અત્યારે જે કન્ડિશનમાં છે એ કન્ડિશન કઈ છે, 90 ડિગ્રીની જ કન્ડિશન આપેલી છે. ઓકે, હવે જે છે શું કરું છું, તો કે પાછી આગળ મુવમેન્ટ કરાવું તો જે છે એ એંગલ જે છે એ ઈએમએફ ની વેલ્યુ શું થતી જશે, ધીમે ધીમે ઘટતી જશે અને 180 ડિગ્રી પર આવી જશે. મતલબ કે કોઇલ જે છે મેગ્નેટિક ફિલ્ડને પેરેલલ થઈ જશે ત્યારે જે છે શું થઈ જશે, તો કે ત્યારે જે છે એ પાછું જે છે મને ઈએમએફ 0 મળશે. વળી પાછી કરંટને જે છે સોરી કોઇલને એ ડાયરેક્શનમાં આગળ મુવમેન્ટ કરાવીશ તો હવે મને જે કરંટ મળશે, કરંટ કેવો મળશે, તો કે નેગેટિવ ડાયરેક્શનમાં મળશે. ઓકે, તો આ જે આઉટપુટ મળ્યો એ આઉટપુટ એકચ્યુઅલમાં તો કેવો છે, તો કે ડીસી છે, પણ બ્રશની મારફતથી જે છે હું એને કેવી રીતે લઈ લઈશ, તો કે પલ્સેટિંગ ડીસી તરીકે જે છે એ આઉટપુટ લઈ લઈશ. Okay, so suppose a rectangular coil rotates between the north and south pole of a magnet. આપણે જે છે જે પોઈન્ટ્સ લખ્યા છે એને થોડું જોઈ લઈએ. Suppose a rectangular coil rotates the north and south pole of a magnet. As the coil rotates, its conductor cuts the magnetic flux. તો આપણે જોઈ લીધું કે અહીંયા જે છે coil જેમ જેમ રોટેટ થશે તો magnetic flux ને કટ કરશે. And EMF is induced in the conductor. કેના મદદથી? Faraday's law ની મદદથી. The direction of induced EMF changes every half revolution. આ એ પોઈન્ટ છે જ્યારે ડી પોઈન્ટ પાસે પહોંચી જશે એટલે 180 ડિગ્રીનું મુવમેન્ટ થઈ ગયું ત્યારે જે છે વળી પાછું શું થશે, તો કે કરંટની ડાયરેક્શન કંઈક ચેન્જ થઈ જશે. The commutator reverse the coil connection at the appropriate time. એ કામ કોનું છે, આપણે હમણાં જ વાત કરી, મિકેનિકલ રેક્ટિફાયર તરીકે કોણ કામ કરશે, તો કે commutator કામ કરશે. તો commutator જે શું કરશે, it reverse the coil connection at the appropriate time. The current supplied to the external circuit remain in the same direction. આપણને જે આઉટપુટ મળશે એ તો કેવો મળશે, તો કે એક સેમ ડાયરેક્શનમાં મળશે. એટલા માટે તો આપણે એને શું કહીએ છીએ, ડીસી. જો બંને ડાયરેક્શનમાં મળતો હોય તો જે છે કેવું થઈ ગયું, એસી સપ્લાય થઈ ગયો. આપણે અત્યારે બંને તરફ નહીં મળે આપણને, હા મળશે પલ્સેટિંગ, પણ મળશે જે છે એ સેમ ડાયરેક્શનમાં. ઓકે, the output is obtained as a pulsating DC which can be made smoother by using more armature coils. More armature coils ને પછી જે છે નંબર ઓફ વેઝ છે કે જેનાથી આપણે પ્યોર DC જે છે ફોર્મ કરી શકીએ. ઓકે, આપણે વાત કરી આર્મેચર વાઇન્ડિંગની. હવે આર્મેચર વાઇન્ડિંગ જે છે એ બે ટાઈપનું હોય, એક જે છે લેપ વાઇન્ડિંગ અને એક જે છે વેવ વાઇન્ડિંગ. ઓકે, આપણે જે મેં તમને વાત કરેલી કે આર્મેચર કોર અને આર્મેચર વાઇન્ડિંગ આપણે જોઈશું તો એ અહીંયા આપણને ફિગરમાં આપેલું છે. આ જે ભાગ છે આ જે છે શું છે, તો કે આર્મેચર કોર છે અને આ જે વાઇન્ડિંગ કરેલું છે એ છે આર્મેચર વાઇન્ડિંગ. ઓકે, તો આ રીતનું જે છે આપણે મોટરમાં અને જનરેટરમાં જોવા મળે છે. ઓકે, તો આપણે સમજવાનું છે લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ. હવે કેવી રીતે હશે લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ, તો કે લેપ વાઇન્ડિંગમાં શું કહે છે, it is the arrangement of insulated conductor placed in the slots of the armature core of a DC machine. તો આર્મેચર વાઇન્ડિંગ શું છે, it is the arrangement of insulated conductor placed in the slot of armature core. આર્મેચર કોરમાં જે આપણે કંડક્ટરને પ્લેસ કર્યા છે એ જે છે આપણું શું છે, આર્મેચર વાઇન્ડિંગ છે એવું આપણને કહે છે. These conductors are connected to the commutator segment to generator or utilize electric power. તો એ ઓલરેડી આપણે જોઈ લીધું. એ જે છે એ કંડક્ટર કેની સાથે કનેક્ટ હશે, તો કે કંડક્ટર જે છે એ આપણા કોમ્યુટેટર સાથે જે છે કનેક્ટ હશે. ઓકે, ટાઇપ્સમાં શું આપ્યું છે, પહેલો ટાઈપ આપણને આપ્યો છે લેપ વાઇન્ડિંગ. ઓકે, લેપ વાઇન્ડિંગ શું છે, ઇન ધ લેપ વાઇન્ડિંગ the finishing end of the coil is connected via the commutator segment to the starting end of the adjacent coil. આ બસ આટલો જ વર્ડ જે છે એમાં સમજવાનો છે. શું કહે છે, તો કે ભાઈ
The finishing end of the one coil. The finishing end of one coil is connected via the commutator segment to the starting end of the adjacent coil. ઓકે, હવે અહીંયા જુઓ ડાયાગ્રામમાં અહીંયા જે છે ફર્સ્ટ કોઇલ જે છે મેં 1 નંબરના કોમ્યુટેટર સેગમેન્ટથી સ્ટાર્ટ કરી. ફર્સ્ટ કોઇલ જે છે ક્યાંથી સ્ટાર્ટ કરી? 1 નંબરના કોમ્યુટેટર સેગમેન્ટથી સ્ટાર્ટ કરી. ત્યાંથી જે છે એ આગળ થઈ અને એ કોઇલને જે છે એ આપણે આર્મેચર કોરમાં જે છે એ લે કરી અને પછી જે છે ક્યાં લઈ આવું છું તો કે શું કહી છે લેપ વાઇન્ડિંગમાં it is connected via the commutator segment to the starting end of the adjacent coil. તો adjacent coil એટલે કઈ? તો કે આ મારી કોઇલ નંબર 1 છે, અહીંયાથી હું બીજી કોઇલ યુઝ કરીશ, અહીંયાથી ત્રીજી. તો શું કરીશું તો કે પહેલી કોઇલ અહીંથી સ્ટાર્ટ કરી, અહીંથી એને જે છે પાછળની સાઈડથી કમ્પ્લીટ કરીને પાછો ક્યાં લઈ આવીશ તો કે 2 નંબર સુધી લઈ આવીશ. વળી પાછો 2 નંબરથી સ્ટાર્ટ કરી અને ક્યાં લઈ જઈશ તો કે 3 નંબરથી, 3 થી આગળ જશું 4 નંબર, 4 માંથી વળી પાછી એક કોઇલ બનાવીશું, એ જે છે ક્યાં જશે 5 નંબર. એ રીતે જે છે બધા જ કોમ્યુટેટર સેગમેન્ટમાં જે છે શું થશે તો કે આગળ જે છે આપણે કોઇલ બનાવતા જઈશું. બરાબર છે. તો આ થઈ ગયું આપણું લેપ વાઇન્ડિંગ. ઓકે, હવે લેપ વાઇન્ડિંગ નો બેનિફિટ શું થશે તો કે આપણે કીધું કે ભાઈ આ જ રીતે આગળ પાથ બનાવતા જઈશું તો આપણી પાસે કરંટના બી એટલા જે છે શું થઈ જશે પેરેલલ પાથ આપણને મળશે. તો કરંટના પેરેલલ પાથ મળશે તો હું એવું કહી શકું કે જો વધારે કરંટ પાસ વધારે મારી પાસે પાથ હશે તો હું કરંટ બી વધારે પાસ કરાવી શકીશ. તો આની કરંટ કેરિંગ કેપેસિટી જે છે એ કેવી હશે તો કે ભાઈ કરંટ કેરિંગ કેપેસિટી જે છે એ લેપ વાઇન્ડિંગ માટે જે છે એ વધારે હશે. તો વધારે હશે તો હું એવું કહી શકું કે એને જે છે એ મારે લાર્જ મશીનમાં યુઝ કરવું હોય તો લાર્જ મશીનમાં જે છે કયો વાઇન્ડિંગ મને સુટેબલ પડે તો કે લેપ વાઇન્ડિંગ. શું કામ સુટેબલ પડ્યું તો કે આપણે કીધું કે ભાઈ એની પાસે પાથ જે છે પેરેલલ પાથ વધારે છે. પેરેલલ પાથ વધારે શું કામ છે તો કે કોઇલ કેવી રીતે વીટે છે તો કે એકમાંથી જઈ સેકન્ડ કોમ્યુટેટર સેગમેન્ટમાં, સેકન્ડમાંથી થર્ડમાં, ફોર્થમાં, એ રીતે આગળ જે છે એ જતા જશે. એનું જે છે તમે અહીંયા બી જોઈ શકો છો અહીંથી જે છે ફર્સ્ટ કોઇલ ગઈ, ફર્સ્ટ કોઇલ જે છે પાછી ક્યાં આવી ગઈ તો કે વીટાઈ અને પાછી જે છે અહીંયા સેકન્ડમાં જે છે એ આવી ગઈ. આ ફર્સ્ટ કોઇલ છે, ફર્સ્ટ કોઇલ કોમ્યુટેટર સેગમેન્ટમાંથી નીકળી એ જે છે એ અહીંથી વાઇન્ડ કરી અને પાછી જે છે આપણે ક્યાં સેકન્ડ કોમ્યુટેટર સેગમેન્ટમાં સેકન્ડ નીકળી એ સેકન્ડ કેમાં જતી રહી થર્ડમાં. એ રીતે જે છે એ આપણે શું કરીશું વાઇન્ડિંગ કરીએ તો એ થઈ ગયું આપણું લેપ વાઇન્ડિંગ. ઓકે, તો આ ડાયાગ્રામ પરથી જે છે તમે ઇઝીલી સમજી શકશો. ઓકે, તો આ રીતનું વાઇન્ડિંગ થયું મારું લેપ વાઇન્ડિંગ. તો મને પેરેલલ પાથ બી વધારે મળ્યા તો એને હું કેમાં યુઝ કરીશ લાર્જ મશીનમાં યુઝ કરીશ. ઓકે, વેવ વાઇન્ડિંગ કેવું હશે તો કે in a wave winding a coil side under one pole is connected to a second coil side which occupies approximately the same position under the next pole through back connection. ઓકે, તો એમાં શું થશે તો કે એમાં જુઓ જોઈએ માની લો કે મારી પાસે આ 6 કોમ્યુટેટર સેગમેન્ટ છે 1 2 3 4 5 6. તો આમાં શું થશે તો કે આમાં જે છે માની લો કે કોઇલ મેં અહીંથી સ્ટાર્ટ કરી, એ કોઇલ સ્ટાર્ટ કરી એ શું થશે તો કે જે એડજેસન્ટ પોલ મતલબ એસ પોલ જ્યાં મારે બનાવવાનો થઈ ત્યાં સુધી જે છે શું કરીશ તો કે ત્યાં સુધીનું હે વાઇન્ડિંગ કરી અને પાછી રિટર્ન કોઇલનો એન્ડ છે એ અહીંયા લઈ આવીશ. ઓકે, હવે બીજી કોઇલ ક્યાંથી સ્ટાર્ટ કરીશ તો કે જ્યાં મેં આનો એન્ડ કર્યો ત્યાં જે છે પાછી લઈ આવીશ. એવી રીતના બીજામાંથી હું સ્ટાર્ટ તો કરી શકું, બીજામાંથી સ્ટાર્ટ કરીશ એ ક્યાં લઈ જઈશ તો બીજામાંથી સ્ટાર્ટ કરીશ એને હું 7 નંબર સુધી લઈ આવીશ. ત્રીજામાંથી સ્ટાર્ટ કરીશ એને હું ક્યાં સુધી લઈ આવીશ 8 નંબર સુધી લઈ આવીશ. તો આવું જે વાઇન્ડિંગ થયું આવું વાઇન્ડિંગ જે છે એ કેવું હશે વેવ વાઇન્ડિંગ થયું. ઓકે, અહીંયા જુઓ જોઈએ અહીંયા બી જે છે તમને સમજાશે કે અહીંયાથી મેં જે સ્ટાર્ટ કર્યું એ સ્ટાર્ટ કરી અને જે છે હું શું કરીશ તો કે 360 ડિગ્રી રોટેટ કરાવી અને જે છે હું કોમ્યુટેટર સેગમેન્ટમાં લઈ જઈશ. ઓકે, તો હવે આના માટે જે છે શું થશે તો કે આના માટે પેરેલલ પાથ જે મને મળશે એ પેરેલલ પાથ જેને આપણે જનરલી એ થી બતાવતા હોય છે એ પેરેલલ પાથ મને કેટલા મળશે ઓલવેઝ 2 જ મળશે વેવ વાઇન્ડિંગ માટે. કેમ કે બધા જ જે છે કેવા છે એક સરખું જ આપણે આગળ વધવાના છીએ. એકચ્યુઅલમાં આ સમજો આ 3D ડાયાગ્રામ છે. આ જે છે કોઇલ છે એને કેવી રીતે મારે તો કે રાઉન્ડ કરી અને સમજવાની છે. બરાબર છે, એ વેવ વાઇન્ડિંગ તમને અહીંયા બી બતાવેલું છે. ઓકે, તો આપણે પેરેલલ પાથની વાત કરતા હતા. અહીંયા જે છે પેરેલલ પાથ કેટલા મળે છે તો કે વેવ વાઇન્ડિંગમાં ઓલવેઝ આપણને પેરેલલ પાથ જે છે કેટલા મળશે 2 જેટલા જ
મળશે. ઓકે, તો આની જે છે પાથ ઓછા છે તો કરંટ કેરિંગ કેપેસિટી કેવી હશે? તો કે કરંટ કેરિંગ કેપેસિટી જે છે એ બી કેવી હશે? ઓછી હશે. તો કરંટ કેરિંગ કેપેસિટી છે ઓછી છે, તો એને મારે જે છે એકમાં યુઝ કરવું પડે, તો કે એને જે છે મારે સ્મોલ મશીન્સ હોય, બરાબર છે, એ સ્મોલ મશીનમાં યુઝ કરવું પડે. કોને? વેવ વાઇન્ડિંગ વાળાને. લાર્જ મશીનમાં કોને યુઝ કરશું આપણે? લાર્જ મશીનમાં આપણે લેપ વાઇન્ડિંગ, અને સ્મોલ મશીન હશે તો એમાં વેવ વાઇન્ડિંગનો યુઝ કરીશું. ઓકે, તો આ થઈ ગયું આપણું આર્મેચર વાઇન્ડિંગ. આર્મેચર વાઇન્ડિંગ છે ડીસી જનરેટર અને ડીસી મોટર બંને માટે સેમ જ હોય છે. હા, લેપ વાઇન્ડિંગમાં હજુ જે છે આપણે જઈ શકીએ આગળ ડિટેલમાં. એમાં સિમ્પ્લેક્સ લેપ વાઇન્ડ, સિમ્પ્લેક્સ ડુપ્લેક્સ વગેરે જે છે એ પાર્ટ આવે છે. બટ અત્યારે આપણા માટે બેઝિક જે છે આટલું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે આપણે વાત કરીએ કે કંઈક ઈએમએફ જનરેટ થાય. તો ઈએમએફ જનરેટ થાય તો ઈએમએફ કેટલું જનરેટ થાય? તો કે એ આપણે કીધું કે ભાઈ ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ જે છે એ કેટલું મળે છે મને? ડી ફાઈ બાય ડીટી મળે છે. આવું તો કોણે કીધું છે ભાઈ? આવું તો ફેરાડે ભાઈ કહી ગયા છે. તો મારે પર્ટિક્યુલર આ જનરેટર માટે જોતું હોય તો એમાં તો જે છે એના આર્મેચર ના કંડક્ટર વગેરે જે છે કંઈક ફોર્મ્યુલામાં આવવું જોઈએ. તો આપણે જે છે એ જનરેટર માટે જે છે એ શું કરવાનું છે? કેટલું ઈએમએફ જનરેટ થાય એનું ઇક્વેશન જે છે આપણે ડિરાઈવ કરવાનું છે. ઓકે, તો માની લો કે મારી પાસે જે છે એ ફ્લક્સ પર પોલ જે છે એ ફાઈ જેટલું છે. શું કહું છું? તો કે ફાઈ જે છે એટલું ફ્લક્સ છે પર પોલ. હવે અહીંયા પર પોલ મેં શું કામ લીધું? તો કે આપણું મશીન જે છે એ બની શકે કે 2 પોલનું હોય, બની શકે કે 4 પોલનું હોય. તે આપણે અહીંયા જોયું હતું ને કે અહીંયા જે છે આ NNSS આ જે છે કેવું થઈ ગયું? તો કે ભાઈ આપણી પાસે 4 પોલ થઈ ગયા. અહીંયા જે છે મેં ડ્રો કર્યું હતું, બરાબર છે, આ આપણે થઈ ગયું તે કેવું થઈ ગયું? તો કે એક પોલની પેર થઈ ગઈ, બરાબર. તો 2 પોલ મશીન, 4 પોલ મશીન એ રીતે હોય. તો હું શું કરીશ? બધા માટે કોમન કાઢવા માટે આપણે જે છે એ ફ્લક્સ લઈશું. એ કેવું લઈશું? તો કે ફ્લક્સ પર પોલ. એક પોલ પર કેટલું ફ્લક્સ આવે છે એના આધારે આપણે ઈએમએફ જોઈશું. કેમ કે આપણે તો એકચ્યુઅલમાં શું જોઈએ છે? રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ, બરાબર છે. રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ મળી જાય તો એ જ મારું ઈએમએફ થઈ ગયું. ઓકે, માની લો કે ફાઈ જે છે એ શું છે? ફ્લક્સ પર પોલ છે. ઝેડ છે એ શું છે? તો કે ઝેડ છે ટોટલ નંબર ઓફ આર્મેચર કંડક્ટર લઈ લઉં. આપણે વાત કરી ને આર્મેચરની કોઇલ બનાવશું આપણે, તો આર્મેચરના કોઇલ છે એ શું છે? મારો આર્મેચર કંડક્ટર. તો આપણે માની લઈએ કે જે છે ટોટલ નંબર કેટલા છે? તો કે ઝેડ જેટલા છે. પી લઈ લઉં હું. પી જે છે એ કેટલું હશે? તો કે નંબર ઓફ પોલ્સ. 2 પોલ મશીન, 4 પોલ મશીન, તો પી જે છે શું છે? મારું નંબર ઓફ પોલ્સ. પછી આપણે એ ની વાત કરી હતી, એ બી ડિપેન્ડ કરશે. કઈ રીતે? તો કે આપણે હમણાં જ વાત કરી, એ છે એ શું છે? પેરેલલ પાથ છે. તો આપણે જે છે એ જો વેવ વાઇન્ડિંગ બનાવશું, બરાબર છે, વેવ વાઇન્ડિંગ થી વાઇન્ડિંગ કરીને જનરેટર બનાવશું તો પેરેલલ પાથ જે છે કેટલા થઈ જશે? 2 થઈ જશે. કેના માટે? વેવ વાઇન્ડિંગ માટે. અને જો લેપ વાઇન્ડિંગ હશે તો લેપ વાઇન્ડિંગમાં તો જે છે કેટલા થઈ જશે? તો કે પી જેટલા થઈ જશે, મતલબ નંબર ઓફ પોલ જેટલા હશે એટલા જ જે છે એ શું થઈ જશે? મારા પેરેલલ પાથ થઈ જશે. કેમાં થઈ જશે? લેપ વાઇન્ડિંગમાં. ઓકે, માની લો કે આપણું જે જનરેટર છે એ જનરેટરને આપણે શું કરાવીએ છીએ? એન સ્પીડથી રોટેટ કરાવીએ છીએ. તો એનને જે છે હું શું કહી દઉં? સ્પીડ ઓફ રોટેશન. એને આપણે કેમાં લઈ લઈએ? આરપીએમ માં લઈ લઈએ, રોટેશન પર મિનિટ, બરાબર છે. તો સોરી, સ્પીડ ઓફ રોટેશન લખ્યું, સ્પીડ ઓફ રોટેશન, સ્પીડ ઓફ આર્મેચર, રોટેશન પર મિનિટ, બરાબર છે, સ્પીડ ઓફ આર્મેચર. ઓકે, અને આપણે જે ફાઇનલ ફોર્મ્યુલા ગોતવાની છે એ શું? તો કે ઈજી. ઈજી જે છે મારે શું છે? તો કે જનરેટેડ ઈએમએફ. સોરી. ઓકે, હવે મારે ઈજી ની ફોર્મ્યુલા જોઈએ છીએ. તો સૌથી પહેલા તો મારે શું જોઈશે? ફ્લક્સ જોઈશે. ફ્લક્સ કેટલા ટાઈમમાં વેરી થાય છે? તો ટાઈમ તો મને ક્યાંથી મળી જશે? અહીંથી એક રોટેશન પર મિનિટ આપી છે, મતલબ શું થાય? તો કે એ જે છે મિનિટ એટલે 60 સેકન્ડ. 60 સેકન્ડમાં જે છે એ શું કહે છે? તો કે n નંબર ઓફ રોટેશન કરે છે. તો મને ટાઈમ કેટલો મળી ગયો? તો કે 60/n સેકન્ડ જેટલો મળી ગયો. એક રોટેશન પૂરું કરવા માટે જે છે એને કેટલો 60/n જેટલો ટાઈમ લાગશે. ફ્લક્સ કેટલું મળી જશે? તો કે ટોટલ ફ્લક્સ ની વાત કરું હું તો આપણને ખબર છે ફાઈ જે છે શું છે? ફ્લક્સ પર પોલ છે. મારી પાસે કેટલા પોલ છે? તો કે p નંબર ઓફ પોલ્સ છે. તો એક પોલ હોય તો 5 ફ્લક્સ છે. તો p પોલ હોય તો કેટલું થઈ જશે? તો કે 5 * p જેટલું ફ્લક્સ થઈ જશે.
ઓકે, ફ્લક્સને આપણે જનરલી કેમાં બતાવીએ છીએ તો કે વેબરમાં લઈએ છીએ. ઓકે, તો ફ્લક્સ મળી ગયો, ટાઈમ મળી ગયો, આજે 60/n મળી ગયું. એ શું છે મારું તો કે ટાઈમ મળી ગયો ને, તો d5 બી છે અને dt બી છે. ઓકે, તો આપણે ફેરાડેસ લો તો આવડે છે. Eg ઇઝ ઇક્વલ ટુ હું શું લખી શકું તો કે 5p d5/dt એટલે શું 60/n. આ n ને ઉપર જવા દો તો 5p × n/60. આ જે મને મળ્યું આ EMF મળ્યું, આ EMF જે છે એ કેવું છે તો કે EMF પર પેરેલલ પાથ. આ તો આપણે કેના માટે જ્યારે એક જ કંડક્ટર અને એક જ મારી પાસે શું હોય પેરેલલ પાથ હોય ત્યારની વાત કરેલી છે. પણ આપણી પાસે તો જે છે મારે ટોટલ EMF જોતું હોય તો ટોટલ EMF હું શું લખી શકું તો કે ટોટલ EMF ઇઝ ઇક્વલ ટુ EMF પર કંડક્ટર તે આપણને અહીંયા મળ્યું. બરાબર છે. આજે EMF છે એ કેવું મળ્યું એક કંડક્ટરનું મેં તમને હમણાં જ વાત કરી. તો મારી પાસે જો z નંબર ઓફ કંડક્ટર્સ હોય, બરાબર છે, z નંબર ઓફ કંડક્ટર્સ અહીંયા આપણે કીધું અને પેરેલલ પાથ કેટલા આપ્યા છે એ જેટલા, તો ટોટલ EMF જે છે એને હું શું લખી શકું તો કે EMF પર કંડક્ટર ઇન્ટુ નંબર ઓફ કંડક્ટર્સ. એક કંડક્ટરનું EMF કેટલું તો નંબર ઓફ કંડક્ટર્સ કેટલા છે આપણી પાસે z જેટલા, તો એનું EMF કેટલું પણ એ કેના ઉપર ડિપેન્ડ કરશે સાથે સાથે તો કે ભાઈ કેવું કેવા ટાઈપનું તમે વાઇન્ડિંગ કરો છો, લેપ વાઇન્ડિંગ, વેવ વાઇન્ડિંગ, તો એનાથી આધારે શું થશે તો કે પેરેલલ પાથ જનરેટ થશે. તો ટોટલ EMF મને કેટલું મળી જશે તો કે 5pn/60 નંબર ઓફ કંડક્ટર z પર પેરેલલ પાથ એટલે ઓકે. તો મને ફોર્મ્યુલા જે છે એ EMF ની ફોર્મ્યુલા જે છે એ શું મળી ગઈ તો કે Eg ઇઝ ઇક્વલ ટુ 5ZnP/60 × A. ઓકે, હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો n જે છે એ નંબર ઓફ કંડક્ટર નથી. n જે છે શું છે તો કે n જે છે એ રોટેશન પર મિનિટ છે, મતલબ સ્પીડ છે. z છે શું છે નંબર ઓફ કંડક્ટર છે અને એ જે છે શું છે એ જે છે મારા પેરેલલ પાથ અને p છે એ શું છે નંબર ઓફ પોલ. તો આ જે છે ખાસ યાદ રાખવાનું છે. ફોર્મ્યુલા શું થઈ ગઈ આપણી પાસે 5ZnP/60 × A. ઓકે, હા, પછી જ્યારે જે છે એ જો હું વેવ વાઇન્ડિંગ ની વાત કરતો તો a ઇઝ ઇક્વલ ટુ 2 મૂકી દઈશ અને લેપ વાઇન્ડિંગ ની વાત કરતો હું તો a ઇઝ ઇક્વલ ટુ p મૂકી દઈશ. ઓકે, તો આ થઈ ગયું આપણું જનરેટેડ EMF નું ફોર્મ્યુલા 5ZnP/60 × A. ઓકે, એના પરથી જે છે એ આપણે આગળ અલગ અલગ જે છે એ રિલેશન જોઈ શકીએ કે ભાઈ Eg છે એ કેના પર ડિપેન્ડ કરે છે નંબર ઓફ પોલ્સ પર, ફ્લક્સ પર, સાથે સાથે સ્પીડ પર, મતલબ રોટેશન પર મિનિટ n ના જે છે એ પ્રપોર્શનેટમાં છે. એ બધું આપણે આગળ એમની કેરેક્ટરિસ્ટિક્સ જોઈશું, એમાં આગળ ડિરાઈવ કરશું. ઓકે, હવે આપણે જનરેટર બનાવી લીધું. તો જનરેટરમાં આપણે જે છે એ વાત કરી કે ભાઈ જનરેટરના જે ફિલ્ડ પોલ્સ છે એ ફિલ્ડ પોલને જે છે આપણે શું કરવું પડે તો ડીસી સપ્લાય આપવો પડે. તો એ ડીસી સપ્લાય આપવા માટે એ જે છે એ આપણે અલગ અલગ પ્રકારની જે છે એ જનરેટર એના આધારે જોઈ શકીએ. તો એના આધારે ટાઈપ્સ ઓફ જનરેટરના ટાઈપ્સ પડેલા છે. કયા કયા છે તો કે ફર્સ્ટ જે છે એ છે સેપરેટલી એક્સાઇટેડ ડીસી જનરેટર. સેપરેટલી એક્સાઇટેડ એટલે શું તો કે ભાઈ મારું ફિલ્ડ વાઇન્ડિંગ છે એ ફિલ્ડ વાઇન્ડિંગને હું અલગથી સોર્સ આપું, બરાબર છે, અલગથી સોર્સ આપી અને શું કરાવું તો કે ફિલ્ડને મેગ્નેટાઇઝ કરું, તો એ જે છે મારું સેપરેટલી એક્સાઇટેડ. પછી આપ્યું છે સેલ્ફ એક્સાઇટેડ. સેલ્ફ એક્સાઇટેડ મતલબ શું તો કે ભાઈ આપણે વાત કરી કે જે જનરેટર છે મારું એ જનરેટર જે છે ડીસી સપ્લાય આઉટપુટ તરીકે આપવાનું જ છે. તો એ ડીસી સપ્લાય આઉટપુટ તરીકે આપે તો એ જ ફરીને શું કરી શકે તો કે એ જ ફિલ્ડ વાઇન્ડિંગમાં જે છે હું સપ્લાય આપી દઉં તો એ બી જે છે એ મારું શું થઈ ગયું તો કે સેલ્ફ એક્સાઇટેડ ડીસી જનરેટર થઈ જાય. તો એમાં બી વાઇન્ડિંગના અલગ અલગ પ્રકાર છે. તો કે એક શન્ટ છે, એક સિરીઝ છે અને એક જે છે કમ્પાઉન્ડ છે, મતલબ શન્ટ અને સિરીઝ બંનેને સાથે બી લઈ શકું. ઓકે, તો ફર્સ્ટ આપણે જોવાનું છે સેપરેટલી એક્સાઇટેડ ડીસી જનરેટર. ઓકે, તો અહીંયા જે છે સેપરેટલી એક્સાઇટેડ ડીસી જનરેટરની ફિગર જે છે તમને આપેલી છે. આ જે વાઇન્ડિંગ છે મારું, આ વાઇન્ડિંગ જે છે કેવું છે તો કે ફિલ્ડ વાઇન્ડિંગ છે. ડીસી સોર્સ જે છે એમને સેપરેટલી આપેલો છે
ડીસી સોર્સ જે છે એ આપણે સેપરેટલી આપેલો છે આર્મેચર, અને આર્મેચર પાસે શું પ્રોડ્યુસ થશે તો કે કઈ ઈએમએફ જનરેટ થશે. અહીંયા જે છે શું આપેલું છે, લોડ આપેલો છે. ઓકે, તો હવે જુઓ જોઈએ અહીંયા જે છે, હા બીજું આર્મેચર વાઇન્ડિંગ છે, તો જ્યાં જ્યાં ભાઈ વાઇન્ડિંગ હશે, વાઇન્ડિંગને શું હશે તો કે પોતાનો કંઈક ને કંઈક રેઝિસ્ટન્સ હશે, બરાબર છે. તો જ્યારે આર્મેચર વાઇન્ડિંગની વાત કરતો હું, તો આર્મેચર વાઇન્ડિંગની વાત કરીએ તો એનો જે રેઝિસ્ટન્સ હોય એ રેઝિસ્ટન્સને આપણે જે છે કેનાથી બતાવતા હોઈએ છીએ, જનરલી આર એ, બરાબર છે. તો અહીંયાથી જે કરંટ પાસ થશે એ કરંટ ઓલરેડી જે છે આર એના ઇફેક્ટથી આગળ વધશે. ઓકે, તો હવે મારે અહીંયા ફોર્મ્યુલા લખવું હોય તો અહીંયા ફોર્મ્યુલા જુઓ જોઈએ, સિમ્પલ હું જે છે એ કેવીએલ લગાવું તો અહીંયા જે છે મને આઉટપુટ તરીકે શું મળે છે. ઓકે, અહીંથી ઈજી થી સ્ટાર્ટ કરીએ તો ઈજી જે ઈએમએફ જનરેટ થયું અને મને આઉટપુટમાં કેટલું મળે છે તો કે ઈજી માંથી અહીંથી કરંટ પાસ થયો IA, અને એ કરંટનો લોસ કેમાં થશે તો કે વોલ્ટેજ ડ્રોપ કેમાં કરશે તો કે જે આર્મેચર વાઇન્ડિંગ છે એમાં વોલ્ટેજ ડ્રોપ કરશે. બાકી તો ક્યાંય રેઝિસ્ટન્સ નથી, તો ઈજી માઇનસ IA છે મને શું મળી જશે તો કે મને આઉટપુટ વોલ્ટેજ મળી જશે. ઓકે, તો મને ટર્મિનલ પર કેટલા વોલ્ટેજ મળી જશે, જે ઈએમએફ જનરેટ થયું એ કેટલા થયું હતું 5ZnP/60A, કેના પર ડિપેન્ડ કરશે તો કે નંબર ઓફ કંડક્ટર, સ્પીડ પર વગેરે પર જે છે આપણે ફોર્મ્યુલા ડિરાઈવ કરી 5ZnP/60A એના પર ડિપેન્ડ કરશે, માઇનસ IARA ઇઝ ઇક્વલ ટુ V. ઓકે, નેક્સ્ટ આપણે જોઈ લઈએ અહીંયાથી જે છે એ શું થયું તો કે આપણને V ટર્મિનલ વોલ્ટેજ આઉટપુટ પડ્યો. હવે આપણને ઇલેક્ટ્રિકલ પાવર એકચ્યુઅલમાં કેટલો મળ્યો છે તો કે એકચ્યુઅલમાં જે ઇલેક્ટ્રિકલ પાવર ડેવલપ થયો આ તો આપણને આઉટપુટ મળ્યો છે, પણ ઇલેક્ટ્રિકલ પાવર જે ડેવલપ થયો એ ઇલેક્ટ્રિકલ પાવર કેટલો ડેવલપ થયો તો કે ઇલેક્ટ્રિકલ પાવર જે છે એ મને મળી જશે ઈજી ઇન્ટુ IA જેટલો. કેમ કે આપણે જે છે પાવર એકચ્યુઅલમાં ક્યાં મળે છે, આર્મેચરમાં મળે છે. આર્મેચરમાં જે ઈએમએફ પ્રોડ્યુસ થયો કેટલો થયો ઈજી, કરંટ કેટલો I, તો આપણને ખબર છે પાવર ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી દઈએ છીએ V ઇન્ટુ I. V એટલે વોલ્ટેજ અથવા તો ઈએમએફ ઇન્ટુ કરંટ, તો એ જ વસ્તુ મેં અહીંયા લખેલી છે. તો ઇલેક્ટ્રિકલ પાવર ડેવલપ જે થયો એ કેટલો થઈ ગયો તો કે ઈજી ઇન્ટુ IA. પણ જે પાવર ડિલિવર્ડ થયો, પાવર ડિલિવર્ડ થયો એ ડિલિવર્ડ પાવર જે છે એ કેટલો થઈ જશે તો કે ભાઈ પાવર પહોંચ્યો કેટલો તો કે V જેટલો, કરંટ કેટલો છે IA જેટલો, તો એટલો કેટલો થઈ જશે V ઇન્ટુ IA. અને મારે બીજી રીતે લખવું હોય તો શું કરવું તો કે ઉપરના ઇક્વેશનનું IA થી મલ્ટીપ્લાય કરી દઉં તો ઈજી IA માઇનસ IA સ્ક્વેર ટુ RA. તો આટલો પાવર જે છે શું થશે ડિલિવર્ડ થશે, મતલબ ઈજી પાવર જે ડેવલપ થયો ઈજી ઇન્ટુ I, જે પાવર ડેવલપ થયો એમાંથી કોપર લોસ જે છે, સોરી આર્મેચર નો લોસ છે IA સ્ક્વેર RA, એટલો સબટ્રેક્ટ કરી દો તો એટલો મને પાવર ડિલિવર્ડ થઈ શકે. ઓકે, તો આ ફોર્મ્યુલા થઈ આપણી સેપરેટલી એક્સાઇટેડ ડીસી જનરેટર માટે. હવે વાત કરવાની છે આપણે સેલ્ફ એક્સાઇટેડ. હવે સેલ્ફ એક્સાઇટેડમાં શું થશે તો કે જે મારું ફિલ્ડ વાઇન્ડિંગ હતું ને એ ફિલ્ડ વાઇન્ડિંગને મારું જે આર્મેચર જે આઉટપુટ આપશે એ જ આઉટપુટ જે છે હું શું કરીશ તો કે ફેરીને શન્ટમાં લઈ જાઉં ત્યારે, સોરી ફિલ્ડ વાઇન્ડિંગમાં લઈ જાઉં ત્યારે જે છે એ મારું કેવું થઈ જશે તો કે શન્ટ વાઉન્ડ જનરેટર થઈ જશે. ઓકે, તો જ્યારે હું આર્મેચરની પેરેલલમાં મારું ફિલ્ડ વાઇન્ડિંગ ગોઠવી દઈશ તો એને કહીશું હું શન્ટ વાઉન્ડ જનરેટર, અને જ્યારે મારી આર્મેચરની સિરીઝમાં જ્યારે હું મારું ફિલ્ડ વાઇન્ડિંગ ગોઠવી દઉં ત્યારે એને હું કહીશ તો કે સિરીઝ વાઉન્ડ જનરેટર. એ આપણે આગળ જોઈશું. અત્યારે આપણે વાત કરીએ છીએ શન્ટ જનરેટરની. હવે શન્ટ જનરેટર માટે જુઓ જોઈએ, અહીંયા હું એવું લખી શકું કે ભાઈ જે આર્મેચરમાંથી કરંટ મળે છે, મને આર્મેચરમાંથી કરંટ મળે છે બે ભાગમાં જાય છે, એક તો લોડને સપ્લાય કરે છે, બીજો કોને કરે છે તો કે ISH. ISH શું છે તો કે મારે ફિલ્ડ વાઇન્ડિંગમાં જે કરંટ આપવાનું છે એ છે, તો IA ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું તો કે IL પ્લસ ISH. ઓકે, હવે જુઓ જોઈએ ISH એકચ્યુઅલમાં તો કેટલું થાય તો કે જે મને આઉટપુટ મળતો હતો ફિગર પર જ જોઈજો, ફિગર પર અને KCL KVL આવડતા હોય તો અમને ઇક્વેશન જે છે સિમ્પલ છે. આ જે છે આઉટપુટ વોલ્ટેજ V છે એ જ અહીંયા ડેવલપ થશે, એ જે છે અહીંયા કંઈક ફિલ્ડ વાઇન્ડિંગમાં ડેવલપ થશે. તમારો ISH છે એ કેટલું હશે તો કે V/RSH. હવે તમે કહો RSH શું આવ્યું તો કે RSH જે છે એ શું છે તો કે શન્ટ ફિલ્ડનો ફિલ્ડ વાઇન્ડિંગ જે છે આપણું એ ફિલ્ડ વાઇન્ડિંગનો શું છે રેઝિસ્ટન્સ છે. વાઇન્ડિંગ આવ્યું તો ત્યાં શું આવશે રેઝિસ્ટન્સ જ આવશે.
પેલામાં આપણે જે છે રેઝિસ્ટન્સનો RSH કે RSC મતલબ ફિલ્ડ વાઇન્ડિંગના રેઝિસ્ટન્સનો બહુ ઉલ્લેખ નતો કર્યો. શું કામ? તો કે એમાં જે છે એ આપણે એ સેપરેટલી એક્સાઇટેડ હતું તો એમનું ફિલ્ડ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ જે છે આપણને બહુ ઇફેક્ટ નહીં કરે. આપણે એના આધારે શું કરશું કે આપણે જેટલું ફિલ્ડ કરંટ જોતો હોય છે અથવા તો આપણે જેટલું આઉટપુટ જોતું હોય છે એના આધારે જે આપણો સપ્લાય છે સપ્લાયને એડજસ્ટ કરી દઈશું. સપ્લાય તો કેવો છે સેપરેટ છે તો સપ્લાયને એડજસ્ટ કરી અને આપણે જે છે આઉટપુટ જોઈતું આઉટપુટ લઈ શકીશું. જ્યારે અહીંયા જે આપણું ફિલ્ડ વાઇન્ડિંગ છે એ શું છે તો કે આપણા આઉટપુટ પર બેઝડ છે. બરાબર છે. તો એટલા માટે જે છે એ આપણે શું કરવું પડે તો કે એને અહીંયા ધ્યાનમાં લેવું પડે. ઓકે તો ISH is equal to V by RSH ખબર પડી ગઈ. એનાથી આપણને શું મળ્યું શન્ટ ફિલ્ડ નો જે છે એ કરંટ મળી ગયો. હવે IA છે IL છે આપણી પાસે બરાબર છે. હવે હું શું લખી શકું મારે ટર્મિનલ વોલ્ટેજ જોઈતા હોય તો ટર્મિનલ વોલ્ટેજ અહીંયા જે છે એ લગાવવો જોઈએ. આપણે શું કરીશું KVL લગાવી દઈએ તો હું ફોર્મ્યુલા શું લખી શકીશ તો કે EG માઇનસ IARA જેમ જેમ કરંટની ડાયરેક્શન જાય છે એમ જતા જઈએ માઇનસ IARA ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તો કે V. ઓકે આ તો ફોર્મ્યુલા મને મળી ગઈ V ઇઝ ઇક્વલ ટુ EG માઇનસ IARA. બરાબર છે. તો અહીંયા જે પાવર ડેવલપ થયો અહીંયા પાવર ડેવલપ કેટલો થયો ઇલેક્ટ્રિકલ પાવર જે ડેવલપ થયો એ ઇલેક્ટ્રિકલ પાવર કેટલો ડેવલપ થયો તો ઇલેક્ટ્રિકલ પાવર તો ડેવલપ થયો અહીંયા બી EG ઇન્ટુ IA જેટલો. અહીંયા EG જે છે એ આર્મેચરમાં EMF જનરેટેડ મળ્યું અને આ કરંટ છે. ઓકે અને ડિલિવર્ડ પાવર કેટલો થયો તો કે ભાઈ પાવર ડિલિવર્ડ ટુ ધ લોડ કેટલો થઈ જશે તો કે V ઇન્ટુ IL જેટલો. અહીંયા જોજો કરંટ જે છે એ કેટલો થઈ જશે IL છે. અહીંયા IA નથી જનરેટેડ EG ઇન્ટુ IA પણ એમાંથી કરંટ જે છે એ કેમાં ગયો ISH માં બી ગયો. ઓકે તો આ ખાસ યાદ રાખજો. પેલામાં આપણે જે છે V ઇન્ટુ I જ લખી દીધું હતું પાવર ડિલિવર અહીંયા IA નહીં લખી શકીએ. લોડમાં કેટલો કરંટ જાય છે IH જેટલો જાય છે. એટલે અહીંયા એવું કહી શકું કે ભાઈ જે મારો લોડ કરંટ છે અને આર્મેચર કરંટ છે બંને કેવા છે સરખા છે. વોલ્ટેજ ડ્રોપ થાય છે પણ કેમાં થાય છે આર્મેચર રેઝિસ્ટન્સમાં વોલ્ટેજ ડ્રોપ થાય છે પણ જે છે અહીંયા શું થાય છે તો કે આર્મેચર કરંટ જે મને મળે છે એ આર્મેચર કરંટ જે છે એ ડિવાઈડ થાય છે. થોડો શન્ટ ફિલ્ડમાં બી જાય છે અને થોડો મને આઉટપુટમાં મળે છે. ઓકે તો અહીંયા પાવર ડિલિવર ટુ ધ લોડ જે છે કેટલો થઈ જશે IL જેટલો થઈ જશે. હવે ISH માં કેટલો જાય છે એ કેના ઉપરથી નક્કી કરી શકીએ આપણે તો કે મને શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ છે એનો રેઝિસ્ટન્સ ખબર હોય અને આઉટપુટ વોલ્ટેજ મળી જાય તો એના પરથી ISH મળી ગયો હોય આર્મેચર કરંટ હોય તો મને લોડ કરંટ જે છે મળી જાય. ઓકે હવે આપણે જોવાનું છે સિરીઝ જનરેટર. સિરીઝ જનરેટરમાં હું શું હોય તો કે ભાઈ જ્યારે મારું આર્મેચર વાઇન્ડિંગ છે એ આર્મેચર વાઇન્ડિંગ છે એ અને મારું ફિલ્ડ વાઇન્ડિંગ એ બંને સિરીઝ કનેક્શનમાં હું જોડી દઉં. આર્મેચર વાઇન્ડિંગનો કરંટ છે એટલો જ કરંટ કેમ અમારે જવા દેવાનો છે હવે તો કે ફિલ્ડ વાઇન્ડિંગમાં જવા દેવાનો છે. તો ત્યારે જે છે એવું જે કનેક્શન છે એને આપણે શું કહી દઈશું સિરીઝ વાઉન્ડ જનરેટર. ઓકે અહીંયા જુઓ જોઈએ કરંટ જે છે કેવી રીતે જાય છે તો કે કરંટ જે પ્રોડ્યુસ થયો IA ઇઝ ઇક્વલ ટુ ફિલ્ડમાં કેટલો કરંટ ગયો સેમ એટલો જ ગયો તો ISE કહી દઉં. એમાં SH કીધું હતું કેમ કે શન્ટ એટલે પેરેલલ જોડેલો હતી આપણી ફિલ્ડ વાઇન્ડિંગ છે પેરેલલ જોડેલું હતું. અહીંયા જે છે એ કેવું છે તો કે સિરીઝમાં જોડેલું છે. સો IA ઇઝ ઇક્વલ ટુ ISE અને લોડમાં બી કેટલો કરંટ જાય છે તો કે એટલો જ કરંટ જાય છે. તો અહીંયા જે છે હું લખી શકું IA ઇઝ ઇક્વલ ટુ ISE ઇઝ ઇક્વલ ટુ IL. ઓકે ટર્મિનલ વોલ્ટેજ મને કેટલા મળી જાય તો ટર્મિનલ વોલ્ટેજ મારે જોતા હોય તો લગાવી આપણે શું કરીશું KVL લગાવી દઈએ. તો KVL લગાવી દીધું તો શું થઈ જાય તો કે EG માઇનસ IARA માઇનસ RSE લખવું પડશે મારે કેમ કે રેઝિસ્ટન્સ જે છે સિરીઝ ફિલ્ડ જે છે મારું એમનો રેઝિસ્ટન્સ બી અસર કરશે. તો અહીંયા જે છે મારે કરંટ તો બધામાં સરખો જ જાય છે ને તો કરંટ તો જે છે કેટલો લખવો પડશે તો કે IA જ લખવો પડશે. IA ઇન્ટુ RSE માઇનસ V સોરી ઇઝ ઇક્વલ ટુ V. EG માંથી ક્યાં ક્યાં લોસ થયો તો કે એક તો જે છે આર્મેચર વાઇન્ડિંગમાં સાથે સાથે સિરીઝ વાઇન્ડિંગમાં સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગમાં બરાબર છે. આ બે જગ્યાએ શું થયું તો કે વોલ્ટેજ ડ્રોપ થયા. તો આઉટપુટ ફાઇનલ આઉટપુટ મને કેટલું મળી ગયું V ઇઝ ઇક્વલ ટુ EG માઇનસ IA ઇન્ટુ RA પ્લસ RSE.
અહીંયા તમે IA બી લખી શકો, IL બી લખી શકો અને ISE બી લખી શકો. ઓકે, આર્મેચરમાં કેટલો પાવર ડેવલપ થશે? તો કે પાવર ડેવલપ ઇન આર્મેચર, પાવર કેટલો ડેવલપ થઈ જશે? તો કે Eg ઇન્ટુ IA જેટલો. જ્યારે ડિલિવર્ડ કેટલો થશે? ડિલિવર્ડ જે છે એ કેટલો થઈ જશે? તો કે V ઇન્ટુ IL જેટલો. સોરી, V ઇન્ટુ IL બી લખી શકો, V ઇન્ટુ IA બી લખી શકો. બરાબર છે. તો આને મારી પાસે ફોર્મ્યુલા તો છે, V ઇન્ટુ IA જોતું હોય તો હું શું લખી શકું? તો કે Eg ઇન્ટુ IA માઇનસ IA સ્ક્વેર RA પ્લસ RSE. થોડું છૂટું પાડી દો તો તમને ખબર પડી જાય. Eg માઇનસ Eg ઇન્ટુ IRA IA સ્ક્વેર RA માઇનસ IA સ્ક્વેર RSC. તો એવું કહી શકો કે જે મને આઉટપુટ પાવર મળે છે એ જનરેટેડ પાવરમાંથી જે મારું આર્મેચર વાઇન્ડિંગ છે એમના રેઝિસ્ટન્સના લીધે થોડું ડ્રોપ થશે, મતલબ અહીંયા જે છે આર્મેચરમાં ડ્રોપ થશે અને અહીંયા જે છે સિરીઝ ફિલ્ડમાં જે એનો રેઝિસ્ટન્સ છે એમાં જે છે ડ્રોપ થશે, એના લીધે જે આઉટપુટ મને થોડું જનરેટેડ કરતા ઓછું મળશે. તો આ થઈ ગયું મારું સિરીઝ જનરેટર. બરાબર છે. નેક્સ્ટ આપણે જોવાના છીએ કમ્પાઉન્ડ જનરેટર. કમ્પાઉન્ડ એટલે શું? તો વર્ડ પરથી જ ખબર પડી જાય, જ્યાં સિરીઝ અને શન્ટ બંને જે ફિલ્ડ બંને જે છે એક સાથે આપી દઈએ ત્યારે જે છે કમ્પાઉન્ડ થઈ ગયું. તો એમાંય પાછા બે ટાઈપ પડે છે. કયા કયા? તો કે એક શોર્ટ શન્ટ છે અને એક જે છે લોંગ શન્ટ છે. શોર્ટ શન્ટ કેવી રીતે? તો કે પહેલી ફિગર જે આપણે આપી છે એમાં જુઓ જોઈએ, એમાં શું કર્યું છે મેં? તો કે જે મારું આર્મેચર વાઇન્ડિંગ છે એ આર્મેચર વાઇન્ડિંગની પેરેલલમાં છે શન્ટ ફિલ્ડ લગાવ્યું, પણ સિરીઝ ફિલ્ડ જે છે એ પાછું અલગથી કાઢ્યું. બરાબર છે. સિરીઝ ફિલ્ડ જે છે મારું કેવું કર્યું? તો કે અલગથી લીધું. તો અહીંયા જે છે હું જો તો મારું કરંટનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે થાય? તો કે IA જે પાસ થયો એ IA જનરેટેડ EMF જનરેટેડ કરંટ મળ્યો, આર્મેચરનો કરંટ મળ્યો, એ જે છે એ શું થશે? તો કે ISH શન્ટમાં જશે પ્લસ સિરીઝમાં જશે. એ ISE છે સિરીઝમાં જેટલો જશે એ જ તો કેમાં જશે? તો કે એટલો જ તો ભાઈ લોડમાં બી જશે. તો એને હું ISE ઇઝ ઇક્વલ ટુ IL બી લખી દઉં. હવે મારે આઉટપુટ જોતું હોય તો આઉટપુટ જે છે મને કેટલું મળી જશે? તો કે V ઇઝ ઇક્વલ ટુ EG માઇનસ IARA માઇનસ ISE ઇન્ટુ RSE. જુઓ અહીંયા ISE અને IA અલગ અલગ મારે સ્પેસિફાઈ લખવું પડશે. શું કામ? તો કે IA માંથી થોડો કરંટ તો જે છે એ કેમાં જતો રહેશે? તો કે શન્ટ ફિલ્ડમાં જતો રહેશે. તો IARA માઇનસ ISE RSE મારે લખવું પડે. ઓકે, સેમ અહીંયા બી તમે જે છે આઉટપુટ પાવર ડિલિવર્ડ અને પાવર જનરેટેડ લખી દઈએ તો પાવર ડિલિવર્ડ જે છે એ કેટલો થઈ જશે? તો કે પાવર ડિલિવર્ડ જે છે એ થઈ જશે EG ઇન્ટુ IA જેટલો. પાવર ડિલિવર્ડ જે છે એ કેટલો થઈ જશે? તો કે EG ઇન્ટુ પાવર ડેવલપ, પહેલા આપણે ડેવલપ લખી દઈએ તો પાવર ડેવલપ જે છે એ કેટલો થઈ જશે? EG ઇન્ટુ IA જેટલો. અને પાવર ડિલિવર્ડ લખી દો, મતલબ મારા લોડને કેટલો પાવર સપ્લાય થાય છે એ લખવું હોય તો મારે કેટલું લખવું પડશે? V ઇન્ટુ IL જેટલું. હવે હું અહીંયા IL ના ઇક્વેશનને મલ્ટીપ્લાય કરી અને ફોર્મ્યુલા મેળવી શકું. ઓકે, આ થઈ ગયું મારું શોર્ટ શન્ટ જનરેટર. હવે જોઈએ આપણે લોંગ શન્ટ જનરેટર. લોંગ શન્ટ જનરેટરનું કનેક્શન જે છે કેવી રીતે હશે? તો કે એમાં જે છે એ આર્મેચર વાઇન્ડિંગમાંથી જે છે એ શું કરીશ? સિરીઝ વાઇન્ડિંગમાં કનેક્ટ કરી અને એ બંનેને જે છે કે એની સાથે શન્ટ સાથે જે છે મતલબ મારા ફિલ્ડ સાથે જે છે પેરેલલ કરીશ. તો આમાં જે છે કરંટનું ડિસ્ટ્રીબ્યુશન જુઓ તો તમે કેવી રીતે થઈ જાય? તો કે IA ઇઝ ઇક્વલ ટુ તો શું થવાનું છે? ISE જ થવાનું છે. ઇઝ ઇક્વલ ટુ કેમાં કેમાં જશે? તો કે ISH પ્લસ IL જેટલું થશે. તો આમાં જે છે સિરીઝ ફિલ્ડને શું મળશે? તો કે વધારે કરંટ મળશે. બરાબર છે. તો એ રીતે જોઈએ આપણે IA ઇઝ ઇક્વલ ટુ ISE ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ISH પ્લસ IL. મેં ખાલી કરંટનું ડિસ્ટ્રીબ્યુશન KCL થ્રુ લખ્યું. ઓકે, KVL લખી દઉં તો શું થઈ જશે? V ઇઝ ઇક્વલ ટુ EG માઇનસ IRA, આર્મેચર વાઇન્ડિંગ છે એમનો રેઝિસ્ટન્સ, માઇનસ IA ઇન્ટુ RSE. લખું તો ચાલે કે નહીં? કેમ કે IA છે એ શું છે? ISE છે. તો RSE માંથી કરંટ જે પાસ થાય છે કેટલો હશે? ISE અને IA બંને સરખા જ હશે.
આમાં બી ઇનપુટ આપણને જે છે એ પાવર ડેવલપ ઇનપુટ ને પાવર ડેવલપ જે છે એ ડેવલપ પાવર જે છે એ કેટલો થઈ જશે તો કે ડેવલપ પાવર તો ક્યાં હોય આર્મેચરમાં ઈજી ઇન્ટુ આઈ જેટલો, જ્યારે આઉટપુટ પાવર છે મતલબ ડિલિવર્ડ છે લોડ ને કેટલો ડિલિવર્ડ થશે તો કે લોડ ને જે છે V ઇન્ટુ IL જેટલો ડિલિવર્ડ થશે. અહીંયા V ઇન્ટુ IA જેટલો નહીં લખી શકું, બરાબર છે, કેમ કે IA નથી, એમાંથી તો શું થયું તો કે શન્ટ ફિલ્ડ રેઝિસ્ટન્સમાં બી છે શન્ટ ફિલ્ડમાં બી જે છે થોડો કરંટ જતો રહ્યો. તો આ થઈ ગયું મારું કમ્પાઉન્ડ જનરેટર. ઓકે, તો આપણે જોયું કે મેઇન લોસ જે છે એ કેમાં જોવા મળે છે તો કે જે વાઇન્ડિંગ છે વાઇન્ડિંગનો પોતાનો કઈ રેઝિસ્ટન્સ હશે એમાં જે છે આપણને કઈ લોસ જોવા મળે છે. ઓકે, હવે જોઈ લઈએ આપણે ડીસી પાવરના લોસીસ. ડીસી પાવરમાં કયા કયા લોસીસ છે તો કે ફર્સ્ટ આપણે જોયું કોપર લોસીસ. તો શું કહે છે ધ ઇનપુટ મિકેનિકલ પાવર ઇઝ નોટ completely converted into useful electrical output because of various losses. આપણે ઇનપુટ કેવું આપીએ છીએ મિકેનિકલ એનર્જી આપીએ છીએ, કોઇલને રોટેટ કરાવવા માટે આપણે મિકેનિકલ એનર્જી આપશું, તો એ બધું જે છે ઇલેક્ટ્રિકલમાં કન્વર્ટ નથી થતું. શું કામ તો કે થોડો લોસ થાય છે. કેટલો કયો લોસ થાય છે તો કોપર લોસ છે, આયરન લોસ છે, મિકેનિકલ લોસ છે અને સ્ટ્રે લોસ છે. ઓકે, તો કોપર લોસ છે એ કેમાં હશે? This occur due to resistance of the winding. આર્મેચરમાં હશે, ફિલ્ડમાં હશે, એ બંને જે છે શું કરશે તો કે કોપર લોસ કરશે. તો આર્મેચર કોપર લોસ ને આપણે કઈ રીતે લખી શકીએ? PCU is equal to I2RA. લોસીસ છે પાવર PCU is equal to આપણે શું લખી દઈએ છીએ I2RA. આર્મેચર કોપર લોસ ની વાત કરી છે એટલે RA આપી દીધો છે. એવી જ રીતે ફિલ્ડ કોપર લોસ ની વાત કરીએ આપણે તો આપણે જોયું આગળ કે ભાઈ ફિલ્ડમાંથી જે કરંટ પાસ થાય માની લો સિરીઝ હોય તો ISC સ્ક્વેર ઇન્ટુ RAC આપણે લખતા હોઈએ છીએ, બરાબર છે. એ થઈ ગયો આપણો ફિલ્ડ કોપર લોસ. આયરન લોસીસ જે છે એ કેના લીધે હશે તો આપણે ટ્રાન્સફોર્મર જો તમે સમજ્યા હોય તો ત્યાં આપણે કોર લોસ અને સ્પેશિયલી હિસ્ટેરિસિસ અને એડી કરંટ લોસ સમજ્યા હતા. ઓકે, તો આયરન લોસીસ જે છે એ કયા ટાઈપ્સના હશે તો કે આમાં બી ફ્લક્સ પાસ થયું તો ઓટોમેટિકલી કયો આવી જાય હિસ્ટેરિસિસ લોસ બી જે છે આવી જશે. અને હિસ્ટેરિસિસ લોસની સાથે સાથે બીજો કયો આવશે એડી કરંટ લોસ. તો એડી કરંટ લોસને આપણે ઓછા કરવા હોય તો શું કરી શકીએ? લેમિનેટિંગ આર્મેચર કોર છે એમને લેમિનેટેડ કરી દઈએ તો આપણે જે છે શું થઈ જાય એડી કરંટ લોસને ઓછો કરી શકીએ. ઓકે, હવે હિસ્ટેરિસિસ લોસની વાત કરીએ તો એને ઓછો કરવો હોય તો શું કરી શકીએ આપણે? તો આપણે સમજ્યા હતા ત્યારે કે હિસ્ટેરિસિસ લોસને જો મારે ઓછો કરવો હોય તો મારું જે મટીરિયલ છે એ મટીરિયલ જે છે કેવું બનાવવું પડે? લો રિલેક્ટન્સ વાળું મટીરિયલ જે છે એ બનાવવું પડશે. ઓકે, તો આ જે છે મારું થઈ ગયું હિસ્ટેરિસિસ લોસ અને એડી કરંટ લોસ. નેક્સ્ટ જે છે એ મિકેનિકલ લોસ. મિકેનિકલ લોસમાં જે છે કયા હશે તો કે હવે આપણને ખબર છે કે ભાઈ આમાં જે છે મૂવેબલ પાર્ટ છે, તો મૂવેબલ પાર્ટ હશે તો શું મળશે મને તો કે ફ્રિક્શન લોસ મળશે. કયા ફ્રિક્શન લોસ મળશે? કંઈક બેરિંગ ફ્રિક્શન લોસ મળશે, એક બ્રશ ફ્રિક્શન લોસ મળશે અને વિન્ડેજ લોસીસ તો જે છે એ મશીન્સમાં મળવાના જ છે, બરાબર છે. તો આ 3 ટાઈપના લોસીસ આપણને મળશે. નેક્સ્ટ ટાઈપ છે સ્ટ્રે લોડ લોસીસ. Additional loss caused by effects such as flux distortion and eddy current under the load. તો આપણે જે છે મશીનમાં ઘણી વાર એવું થાય કે આપણે ફ્લક્સ જનરેટ કરાય પછી એ ફ્લક્સ જે છે એ ડિસ્ટોર્ટેડ હોય, મતલબ પ્રોપર ફ્લક્સ જે છે ડિસ્ટ્રીબ્યુટ ના થયું હોય તો ત્યારે જે આપણને લોસ મળે એ જે છે આપણે કેવા થઈ જશે? સ્ટ્રે લોડ લોસીસ થઈ જશે. ઓકે, તો આ આપણા લોસીસ કમ્પ્લીટ થયા. નેક્સ્ટ જે છે એ ટોપિક છે આપણો એફિશિયન્સી ઓફ ધ ડીસી જનરેટર. ઓકે, એફિશિયન્સી સમજવા માટે આપણે થોડા પાવર સ્ટેજીસ પહેલા સમજવા પડશે કે શું થાય છે, બરાબર છે. તો આપણે ખબર છે કે સૌથી પહેલા આપણે જે છે શું કરીએ છીએ તો કે મિકેનિકલ પાવર આપીએ છીએ એમને, બરાબર છે. જે આપણે કોઇલને રોટેટ કરાવવા માટે જે બી એનર્જી આપીએ છીએ શું છે આપણી મિકેનિકલ એનર્જી, એને હું પાવરમાં કન્વર્ટ કરી દઉં તો મારું ઇનપુટ થઈ ગયું, બરાબર છે. મિકેનિકલ એનર્જી જશે એટલે શું થશે તો કે એક તો ખબર જ છે કે મશીન લોડ પર હોય કે ન હોય એમાં જે છે શું જોવા મળશે? આયરન લોસીસ છે, ફ્રિક્શન લોસીસ છે, એ બધા લોસીસ તો જે છે એ મને જોવા મળશે. એટલે મિકેનિકલ પાવર ઇનપુટ થશે એટલે તરત જ શું મળશે મને? ફ્રિક્શન લોસીસ, આયરન લોસીસ જે છે એ વધારે મળી જશે. ઓકે, હવે મેં કોઇલને રોટેટ કરાવી છે એટલે એમાં EMF જનરેટ થયું. તો અહીંયા જે છે નેક્સ્ટ સ્ટેજ જે છે એ હું શું કહી દઈશ તો કે પાવર ડેવલપ્ડ ઇન આર્મેચર. પાવર
developed in armature. ઓકે, હવે પાવર થયો, ઈએમએફ પ્રોડ્યુસ થયું, તો ઈએમએફ પ્રોડ્યુસ થયું તો કંઈક કરંટ મળ્યો એટલે તરત જ વાઇન્ડિંગ માંથી કરંટ પાસ થયો તો શું થઈ ગયું તો કે કોપર લોસીસ થઈ ગયા, અને કોપર લોસીસ મળ્યા પછી મને જે છે ફાઇનલ મધર લોડને સપ્લાય મળ્યો, તો એ જે છે મારું શું થઈ ગયું ફાઇનલ ઇલેક્ટ્રિકલ આઉટપુટ જે છે મળ્યો. તો આટલી પ્રોસેસ ઇનપુટ ટુ આઉટપુટ સુધી થાય છે. ફરી એકવાર યાદ કરી લો, મિકેનિકલ પાવર આપણે મિકેનિકલ કોઇલને રોટેટ કરાય એટલે લોડ પર હોય કે ન ફ્રિક્શન લોસીસ આયરન લોસીસ એ આપણને મળશે જ. હવે રોટેટ થઈ છે તો ફ્લક્સ કટ થયું છે તો પાવર ડેવલપ થયો, ક્યાં ડેવલપ થશે આર્મેચરમાં. પાવર ડેવલપ થયો એટલે ઈએમએફ મળ્યું, તો ઈએમએફ મળ્યું મતલબ કરંટ મળ્યો, કરંટ આવ્યો એટલે શું થયું તો કે બે કરંટ વાઇન્ડિંગમાંથી પાસ થયો, વાઇન્ડિંગમાંથી પાસ થયો એટલે તરત જ એમનો રેઝિસ્ટન્સ આવ્યો પિક્ચરમાં, તો એ જે છે શું કરશે તો કે કોપર લોસીસ કરશે. એ કોપર લોસીસ સબટ્રેક્ટ કર્યા પછી આપણને જે છે શું મળી જશે તો કે ઇલેક્ટ્રિકલ પાવર આઉટપુટ જે મારા ફાઇનલ લોડને જેને આપણે VIL કહીએ છીએ એ મળશે. ઓકે, અહીંયા જે છે આપણને શું મળે તો કે જનરેટેડ ઈએમએફ ઇન્ટુ આર્મેચર કરંટ EG ઇન્ટુ IA મળે. એ કોપર લોસીસ છે એ કયા હશે તો કે કોપર લોસીસ જે છે I2RA હશે. આ જે છે આર્મેચરનો થઈ ગયો, પછી જે છે સિરીઝ રેઝિસ્ટન્સનો બી જો સિરીઝ કનેક્શનમાં હોય તો મારું ફિલ્ડ વાઇન્ડિંગ, પછી શન્ટમાં હોય તો શન્ટમાં બી મળશે. તો આ રીતે જે છે કોપર લોસીસ એક એના પર ડિપેન્ડ કરે છે, પાછું આપણું જનરેટરનું કન્સ્ટ્રક્શન કેવું છે અથવા તો ફિલ્ડ વાઇન્ડિંગનું કનેક્શન કેવું છે એના પર જે છે ડિપેન્ડ કરશે. ઓકે, તો આમાં એફિશિયન્સી જે છે એ એફિશિયન્સી બી હું જે છે બે ત્રણ રીતે કન્સિડર કરી શકું. કઈ એફિશિયન્સી તો કે સૌથી પહેલા મારે મિકેનિકલ એફિશિયન્સી જોઈતી હોય તો મિકેનિકલ એફિશિયન્સી મારી કેટલી થઈ જાય તો કે ભાઈ મિકેનિકલ ઇનપુટ આપું છું પછી તો જે છે શું કરે છે પાવર ડેવલપ કરે ત્યાં સુધીનો પાર્ટ જે છે મિકેનિકલનો છે, તો મિકેનિકલ એફિશિયન્સી મારી કેટલી થઈ જાય તો કે EG ઇન્ટુ IA ડિવાઇડેડ બાય મિકેનિકલ પાવર ઇનપુટ. હવે જુઓ એફિશિયન્સી એટલે તમને ખબર છે આઉટપુટ બાય ઇનપુટ જ લખીએ છીએ ને, તો મિકેનિકલ આઉટપુટ જે છે મને શું મળ્યું છે લાસ્ટ અહીંયા જે છે પાવર ડેવલપ આર્મેચરમાં પાવર થઈ ગયો પછી આમનું કામ પૂરું થઈ ગયું, પછી જે લોડમાં ઓછો મળે છે એ તો કોણ કામ કરે છે તો કે કોપર લોસીસના લીધે. તો મારું જે મિકેનિકલ એફિશિયન્સીમાં જે છે ભાગ ભજવે એ કોણ તો કે ભાઈ આઉટપુટ પાવર જે મળ્યો એ અપોન મિકેનિકલ પાવર ઇનપુટ. આ મારી શું થઈ ગઈ મિકેનિકલ એફિશિયન્સી. હવે મારે બીજી ઇલેક્ટ્રિકલ એફિશિયન્સી જોઈતી હોય તો ઇલેક્ટ્રિકલ એફિશિયન્સી, તો ઇલેક્ટ્રિકલ તો પેલા આવ્યું ક્યાંથી તો કે આર્મેચરમાં પાવર આવ્યો અને આઉટપુટ કેટલું મળ્યું તો કે VIL જેટલું, તો VIL બાય EG ઇન્ટુ I આટલું જે છે મને શું મળી ગઈ ઇલેક્ટ્રિકલ એફિશિયન્સી મળી ગઈ. અને ઓવરઓલ એફિશિયન્સીની વાત કરું હું જ્યારે ઓવરઓલ એફિશિયન્સીની વાત કરું તો એ કેટલી થઈ જશે તો કે ભાઈ ફાઇનલ આઉટપુટ બાય ઇનપુટ એટલે મિકેનિકલ ઇનપુટ, આ થઈ જશે મારી ઓવરઓલ એફિશિયન્સી. તો આ જે છે આપણી એફિશિયન્સીની ફોર્મ્યુલા. ઓકે, તો હવે જે છે એ વળી આપણે જે છે એક વસ્તુ એવું થાય કે ભાઈ આ એફિશિયન્સી તો મળી પણ મારે જે છે એ મારા મશીન્સની મેક્સિમમ એફિશિયન્સી જોતી હોય તો હું કેવી રીતે મેળવી શકું. તો અહીંયા જે છે આપણે એક ફોર્મ્યુલા ડિરાઈવ કરશું. એ ફોર્મ્યુલા માટે જે છે શું કહીશું કન્ડિશન ઓફ મેક્સિમમ એફિશિયન્સી. શું ડિરાઈવ કરવાના છીએ આપણે જનરેટર માટે અને મેક્સિમમ એફિશિયન્સી ક્યારે મળે એ મારે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો એફિશિયન્સી માટે તો આપણે શું જોઈશે તો કે ઇનપુટ પ્લસ ઇનપુટ અને આઉટપુટ આ બે વસ્તુ જોઈશે. તો હું જનરેટરનું આઉટપુટ લખી દઉં. તો પેલા આઉટપુટ મને ખબર છે કેટલો મળે તો કે ભાઈ ટર્મિનલ વોલ્ટેજ V અને લોડ કરંટ IL હોય તો V ઇન્ટુ IL. હવે ઇનપુટ કેટલું થઈ જાય તો કે આઉટપુટ હોય પ્લસ કંઈક મારા લોસીસ હોય. હવે લોસીસ તો કેટલા કેટલા મળ્યા તો કે લોસીસ તો આપણને મળ્યા વેરિયેબલ લોસીસ પ્લસ કોન્સ્ટન્ટ લોસીસ. કોન્સ્ટન્ટ લોસીસ તો જે છે એ કયા હતા તો કે ભાઈ મારો લોડ હોય કે ના હોય ફ્રિક્શન લોસ જે છે એ સિવાય આયરન લોસ છે એ બધા તો જે છે કોન્સ્ટન્ટ રહેવાના છે. ને વેરિયેબલ લોસીસ કયા તો કે જેમ મારો લોડ ચેન્જ થશે મારો કરંટ I બી ચેન્જ થશે, તો I ચેન્જ થશે તો હારે હારે એની સાથે જે કોપર લોસ છે એ કોપર લોસ બી જે છે એ કેવા થશે તો કે ચેન્જ થશે. બરાબર છે. તો માની લો કે આપણે શન્ટ જનરેટર માટે ડિરાઈવ કરવું છે, તો શન્ટ જનરેટર માટે થોડું યાદ કરી લો. શન્ટ જનરેટર માટે જે છે એ આપણે ડિરાઈવ કરીએ તો તમને ખબર છે કે શન્ટમાં જે છે એ શું થતું હતું તો કે જે મારો આર્મેચર કરંટ હતો એ બે પાર્ટમાં ડિવાઈડ થતો હતો IL પ્લસ ISH. તો
મારી પાસે જે છે એ વેરિયેબલ લોસીસ છે, એ વેરિયેબલ લોસીસમાં આઉટપુટ તો કેટલો છે તો કે VIL. વેરિયેબલ લોસીસમાં જે છે એ શું મળી જશે તો કે ભાઈ IA સ્ક્વેર ઇન્ટુ RA પ્લસ કોન્સ્ટન્ટ લોસીસ ને જે છે કંઈક આપણે સિમ્બોલ થી બતાવી દઈએ. લોસીસ છે WC બતાવી દો, બરાબર છે. કોન્સ્ટન્ટ છે તો WC થી બતાવી દઉં છું. તો આ મને જે છે શું મળી ગયો તો કે ભાઈ ટોટલ. હવે શન્ટ માટે આપણે વાત કરી, અત્યારે શન્ટ જનરેટર માટે કરી છે, બધા માટે સેમ જ થવાનું છે, બરાબર છે. તો VIL ઇન્ટુ IA એટલે હું શું લખી શકું તો કે IL પ્લસ ISH. ક્યાંથી આવ્યું તો કે ભાઈ આપણે હમણાં જ જોયું શન્ટ જનરેટર છે મારું. શન્ટ જનરેટરનું જે છે કન્ફિગરેશન કેવું હતું તો કે અહીંયા ઈજી હતું, અહીંયા પાવર, અહીંયા જે છે શું કર્યું હતું તો કે મારું શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ હતું અને જે છે એ આ મારું જે છે એ શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ, અહીંયા જે છે મને શું મળતું હતું તો કે અહીંયા મારો જે છે એ કંઈક આઉટપુટ વોલ્ટેજ V મળતા હતા અને કરંટ અહીંયા કેટલો જતો હતો IL જેટલો, અહીંયા કરંટ કેટલો હતો IA જેટલો અને અહીંયા કરંટ કેટલો જશે ISH જેટલો. ઓકે, તો એને પરથી મેં લખ્યું છે IL પ્લસ ISH. અને ISH છે એ કેવું છે તો કે પેરેલલમાં છે. અને તમને ખબર છે કે જ્યારે હું રેઝિસ્ટન્સની પેરેલલમાં વાત કરતો હોઉં તો રેઝિસ્ટન્સ પેરેલલમાં નાનામાં નાના રેઝિસ્ટન્સ કરતા નાનો થઈ જાય. તો અત્યારે પેરેલલમાં રેઝિસ્ટન્સ છે તો એની વેલ્યુ બહુ જ ઓછી હશે, સાથે સાથે ફિલ્ડ વાઇન્ડિંગની વેલ્યુ એમ બી ઓછી હશે. એટલે એને જે છે એ એકચ્યુઅલમાં મારે અહીંયા શું લખવું પડે IA સ્ક્વેર પ્લસ RA પ્લસ બીજો કરંટ કયો જાય છે ISH માંથી જે કરંટ જાય છે એ ISH પ્લસ RSH. પણ RSH ની વેલ્યુ જે છે એ કેવી હશે વેરી સ્મોલ હશે. એટલા માટે RSH ને હું અત્યારે શું કરું છું નિગ્લેક્ટ કરી દઉં છું. પ્લસ WC. આ મને જે છે શું મળી ગયું ઇનપુટ. ઓકે, તો આટલું મને જે છે ઇનપુટ મળ્યું. હવે તમને ખબર છે કે ભાઈ ઇનપુટ લઉં કે આઉટપુટ લઉં એ ડિપેન્ડ તો કોના ઉપર કરે છે તો કે IL ઉપર કરે છે. જેમ મારો લોડ ચેન્જ થશે એમ જે છે મારું આઉટપુટ કે ઇનપુટ જે છે વેરી કરશે. ઓકે, તો હું એફિશિયન્સીની ફોર્મ્યુલા લખી દઉં. એફિશિયન્સીની ફોર્મ્યુલામાં આઉટપુટ બાય ઇનપુટ લખું તો VIL પ્લસ IL પ્લસ ISH સ્ક્વેર ઇન્ટુ RA પ્લસ WC અપોન VIL. સોરી, ઉલટું લખી દીધું. આ તો ઇનપુટ બાય આઉટપુટ થઈ ગયું. ઓકે, આને રફ કરી દો. આપણે જે છે એ આપણું આઉટપુટ શું છે VIL આઉટપુટ બાય ઇનપુટ. આઉટપુટ કેટલું છે VIL ડિવાઇડેડ બાય VIL પ્લસ IL પ્લસ ISH સ્ક્વેર ઇન્ટુ RA પ્લસ WC. ઓકે, હવે મારે જે છે આ આખા ઇક્વેશનને જે છે એ આપણને ખબર છે કે IL પર ડિપેન્ડ કરે છે. તો હું IL ને જે છે બને એટલું ઓછું કરવા માટે શું કરું છું આખા ઇક્વેશનને જે છે એ IL થી ડિવાઈડ કરી દઉં છું. તો સોરી VIL થી ડિવાઈડ કરી દઉં તો મને શું મળી જાય 1/1 પ્લસ IL ઇન્ટુ RA. IA જે છે એકવાર તો જે છે IA કટ થઈ જશે તો IL RA અપોન V પ્લસ WC અપોન VIL. આવું ઇક્વેશન કંઈક મને મળી જાય. ક્યાંથી લેવું તો કે આખું ટર્મ જે મળ્યું એને મેં VIL થી ડિવાઈડ કર્યું, એને VIL થી ડિવાઈડ કર્યું તો આ 1 બની ગયું. પ્લસ IL પ્લસ ISH છે તો IL જે છે એમાંથી IL સ્ક્વેર છે તો સ્ક્વેર માંથી IL જે છે એકવાર તો જે છે કટ થઈ ગયો. ઓકે, તો અહીંયા જે છે આપણને શું મળી ગયું તો કે ભાઈ ISH જે છે એ બી સ્મોલ છે તો ISH છે એને બી હું નિગ્લેક્ટ કરી દઉં તો અહીંયા ફોર્મ્યુલા ફાઇનલ જે છે મને કેટલી મળી જાય તો કે ભાઈ VIL પ્લસ IL સ્ક્વેર RA પ્લસ WC. હવે આ ઇક્વેશનને મેં VIL થી ડિવાઈડ કરી દીધા તો મને આવી કંઈક ફોર્મ્યુલા મળી. ઓકે, હવે મારે શું કરવાનું છે તો કે હવે મને જે ડિનોમિનેટર મળ્યું એ ડિનોમિનેટરને મારે શું કરવાનું છે તો કે ડિફરન્શિએશન કરવાનું છે. તો આપણી પાસે ડિનોમિનેટર શું છે તો કે 1 પ્લસ IL RA અપોન V પ્લસ WC અપોન VIL. હવે આ જે ઇક્વેશન મળ્યું આ ઇક્વેશનને મારે શું કરવું છે IL ની રિસ્પેક્ટમાં ડિફરન્શિએટ કરવું છે.
ઓકે, તો 1 છે, 1 છે શું છે કોન્સ્ટન્ટ, કોન્સ્ટન્ટનું ડિફરન્શિએશન 0. IL નું ડિફરન્શિએશન કેટલું થઈ જાય IL સ્ક્વેર. RA બાય V તો કોન્સ્ટન્ટ છે તો એને એમ રાખી દઉં, પ્લસ WC બાય V એ તો એમનેમ જ રહેશે. IL નું જે છે એ કેટલું થઈ જશે, સોરી IL નું જે છે એ 1 થઈ જશે. 1 upon IL નું કેટલું થઈ જશે, તો કે ભાઈ 1 upon IL નું થઈ જાય 1 upon માઇનસ IL સ્ક્વેર. ક્યાંથી આવ્યું તો યાદ કરાવી દઉં, d by dx of x raised to n is equal to શું લખીએ છીએ આપણે nx raised to n minus 1. તો અહીંયા જે છે એ આપણી પાસે શું છે d by dx of IL raised to minus 1. તો minus 1 IL raised to minus 1 minus 1. તો આ કેટલું થઈ ગયું તો minus IL raised to minus 2. અને હું કેવી રીતે લખી શકું minus 1 upon IL સ્ક્વેર આવું બી લખી શકું, તો એ જ મેં અહીંયા લખ્યું છે. અને d by dx of x કેટલું થઈ જાય 1. તો IL નું ડિફરન્શિએશન જે છે કેટલું થઈ ગયું 1 જેટલું થઈ ગયું. તો આ ડિફરન્શિએશનના બેઝિક જે છે ફોર્મ્યુલા તમને થોડા યાદ હોવા જોઈએ, તો જે છે ડિફરન્શિએશન આપણે ઇઝીલી કરી શકીએ. ઓકે, હવે આના ઇક્વલ ટુ તો શું થવું જોઈએ તો કે 0 થવું જોઈએ. તો RA બાય V ઇઝ ઇક્વલ ટુ WC બાય VIL સ્ક્વેર. VV તો કટ કરી દઉં, તો WC ઇઝ ઇક્વલ ટુ હું શું લખી દઉં IL સ્ક્વેર RA. આ તો શું હતું મારું કોન્સ્ટન્ટ લોસ, શું હતું કોન્સ્ટન્ટ લોસ, અને આ શું હતું તો કે વેરિયેબલ લોસ. તો હું એવું કહી શકું કે ભાઈ મને જ્યારે ડીસી મશીન્સમાં કોન્સ્ટન્ટ લોસ ઇઝ ઇક્વલ ટુ વેરિયેબલ લોસ મળતા હશે ત્યારે જે છે આપણે શું કરી શકીએ તો કે જનરેટરની એફિશિયન્સી જે છે મેક્સિમમ લઈ શકીએ. ઓકે, તો આ જે છે એફિશિયન્સીની ફોર્મ્યુલા. ઓકે, તો આજે આપણે અહીંયા સુધી જોઈએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના ટોપિક કેરેક્ટરિસ્ટિક ઓફ ડીસી જનરેટર, ત્રણેય ટાઈપ્સ માટે જે છે એ ત્રણેયની કેરેક્ટરિસ્ટિક જોઈએ, કેમ કે આપણે સમજ્યા કે ભાઈ મારી પાસે જે છે અલગ અલગ ટાઈપ્સના જનરેટર છે, તો અલગ અલગ ટાઈપ્સના જનરેટર છે તો એનો યુઝ ક્યાં કરવો, તો એનો યુઝ જે છે એની કેરેક્ટરિસ્ટિકના સમજશું એટલે આપણને ખ્યાલ પડશે કે કેરેક્ટરિસ્ટિકના આધારે જે છે આપણે એનો યુઝ કરવાનો થાય. ઓકે, તો આપણે કન્ડિશન ઓફ મેક્સિમમ એફિશિયન્સી જોઈ, શું જોયું કોન્સ્ટન્ટ લોસ ઇઝ ઇક્વલ ટુ વેરિયેબલ લોસ, બરાબર છે. એફિશિયન્સી ઓફ જનરેટર, પાવર સ્ટેજીસ તમે જોઈ લીધા, લોસીસ જોઈ લીધા. ટાઈપ્સ ઓફ જનરેટરમાં આપણે દરેકના જે છે એ ઇક્વેશન ડિરાઈવ કર્યા. સાથે સાથે જે છે આપણે EMF ઇક્વેશન જોયું, E is equal to 5ZNP by 68. ટાઈપ્સ ઓફ વાઇન્ડિંગ જોયા. આ ટાઈપ્સ ઓફ વાઇન્ડિંગ મોટર અને જનરેટર બંનેમાં યુઝ થશે, બરાબર છે. અને બાકી પ્રિન્સિપલ જોયો. તો આટલા ટોપિક આપણે ડીસી જનરેટરના કવર કર્યા. તો આપણી પાસે જે છે મેઇન જે છે હવે બે ટોપિક બાકી રહ્યા, કેરેક્ટરિસ્ટિક ઓફ ડીસી જનરેટર અને આર્મેચર રિએક્શન. ઓકે, તો આજનો લેક્ચર જે છે અહીંયા આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે છે એ એમની કેરેક્ટરિસ્ટિક જે છે જોઈશું. ઓકે, થેન્ક યુ.